હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, ટાઇટલ જોઈ અને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે ઇકોનોમી એન્ડ પોલિટીની વેબ સિરીઝમાં એપિસોડ 10 ની અંદર, લેક્ચર 10 ની અંદર બેલેન્સ ઓફ પેમેન્ટ, લેણ દેણની તુલનાને લઈ અને એમસીક્યુ સોલ્વ કરવાના છીએ. એમસીક્યુઝ પર આવું એ પહેલા એક બહુ મહત્વપૂર્ણ સૂચના આપવા માંગીશ કે જે આપણા આ ટોપિકને સ્પેસિફિક છે. આપણા આ ટોપિકની સાથે આ સૂચના અથવા આ ચેતવણી ક્લિયર છે, તમારે હંમેશા યાદ રાખવાની છે. બેલેન્સ ઓફ પેમેન્ટ ટોપિકની વાત કરીએ તો તમે તમારા ક્લાસરૂમની અંદર સમજ્યા હોય કે પછી તમે કોઈ પણ કોર્સ પરચેસ કરીને સમજેલા હોય કે કોઈ મિત્ર પાસેથી સમજેલા હોય, જ્યારે જ્યારે તમે આ ટોપિક સમજશો ત્યારે તમને બહુ ઇઝી લાગશે આ ટોપિક, કે હા આ બધું બરાબર છે, ઓકે ચલો આટલે રૂપિયાની નિકાસ થઈ, આટલા વસ્તુની આયાત થઈ, બ્લા 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 બ્લા, બધું આટલું વિદેશી રોકાણ આવ્યું, બહુ ઇઝીલી સમજાઈ જશે. પણ યસ, આ ટોપિકને લઈ અને જે એક્ઝામમાં એમસીક્યુઝ પૂછાયેલા છે, બહુ માઇનોર એટલે માઇનોર ટ્વિસ્ટ કરેલું હોય અને મોટાભાગના કિસ્સામાં એવું બને છે વિદ્યાર્થી એ ક્વેશ્ચન ખોટો કરીને આવે છે, ઇન્ક્લુડિંગ ટોપર્સ. યસ, આ મારા 8-10 વર્ષના એક્સપિરિયન્સમાં મેં આ વસ્તુ ઓબ્ઝર્વ કરી છે. તમે કોઈ પણ વ્યક્તિ ટોપર હોય, ક્લિયર છે, એને બેલેન્સ ઓફ પેમેન્ટનો સવાલ આપો, પણ એ સવાલ પછી એક લેવલનો હોવો જોઈએ. યસ, એને આપશો તો એવા ચાન્સીસ છે કે કદાચ 5માંથી એના 3 ખોટા પણ પડે. બહુ એટલે બહુ માઇનોર ટ્વિસ્ટ કર્યો હોય પણ યસ એક્ઝામમાં જ, અને એવું નથી કે અઘરો ટોપિક છે, પણ એ જે માઇનોર ટ્વિસ્ટ કર્યો હોય ને એક્ઝામમાં, આપણે એ ટ્વિસ્ટને ઓળખવામાં ક્લિયર છે ક્યાંક થાપ ખાઈ જઈએ, ચૂક થઈ જાય અને આપણો આન્સર ખોટો થઈ જાય છે. તો યસ, આજના આ લેક્ચરની અંદર મેં 15 જેટલા એમસીક્યુ રાખેલા છે અને યસ, મારો પ્રયત્ન એવો રહેશે કે તમને મેક્સિમમમાં મેક્સિમમ આ ટોપિકનું એક્સપોઝર આપવું કે જેથી ક્લિયર છે તમને લોકોને જે ટોપિક તૈયાર કરેલો છે એમાં ક્યાં કચાશ રહી ગઈ છે, ક્યાં ચૂક થઈ છે, ક્યાં વધુ મહેનત કરવાની જરૂરિયાત છે, એ તમને ખ્યાલ આવે. તો લેટ્સ બિગિન ધ શો. લેણ દેણની તુલા. લેણ દેણની તુલાને લઈ, બેલેન્સ ઓફ પેમેન્ટને લઈ અને એક સિમ્પલ જો તમને વાત કહું, ક્લિયર છે, તો આ લેણ દેણની તુલા શું છે, તો એનું એક બહુ ઇન્ટરેસ્ટિંગ સમજૂતી છે. તમે રેગ્યુલર ન્યૂઝપેપરમાં વાંચતા હશો કે ચાલુ વર્ષની અંદર ભારતે આટલા 1000 કરોડ રૂપિયાની ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ચીનથી આયાત કરી, ચાલુ વર્ષની અંદર ભારતીયોએ આટલું સોનું આયાત કર્યું, ચાલુ વર્ષની અંદર આપણે આટલું ક્રૂડ ઓઇલ આયાત કર્યું, ચાલુ વર્ષની અંદર ભારતે આટલી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ કરી, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતે આટલા 1000 કરોડ રૂપિયાના ઓટો પાર્ટ્સ જે છે એને એક્સપોર્ટ્સ કર્યા, ચાલુ વર્ષની અંદર અમેરિકામાંથી આટલું મૂડી રોકાણ આવ્યું, યુરોપના દેશોમાંથી આટલું મૂડી રોકાણ આવ્યું, ભારતમાંથી આટલું મૂડી રોકાણ બહાર ગયું છે, ભારતના જે તે રાજ્યમાં વર્લ્ડ બેંક દ્વારા આટલા રૂપિયાની સહાય આપવામાં આવી. ક્લિયર છે? યસ. પછી તમે એક શબ્દ સાંભળ્યો હશે, રેમિટન્સ, કે ભાઈ દર પાછલા વર્ષની માફક ભારત આ વર્ષે પણ દુનિયામાં સૌથી વધુ રેમિટન્સ મેળવનાર દેશ બન્યો છે. તો પ્રશ્ન એ થાય કે આ બધાનો રેકોર્ડ ક્યાં રાખવામાં આવતો હશે? તો યસ, આ બધાનો રેકોર્ડ તમને એ જે તે દેશના, એ જે તે ઇકોનોમીના, મોર સ્પેસિફિકલી યસ શબ્દ છે, ઇકોનોમીના બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર જોવા મળતો. આ બેલેન્સ ઓફ પેમેન્ટ છે શું? તો ભારતની અર્થવ્યવસ્થાનો દુનિયાની અલગ અલગ દેશોની અર્થવ્યવસ્થા સાથે જે આર્થિક વ્યવહાર થાય છે, કોઈ માનો કે ચીજવસ્તુની આપણે આયાત કરીએ તો યસ આપણે ચૂકવણી કરી હશે તો અગેન એક આર્થિક વ્યવહાર થયો. તો કોઈ દેશની અંદર આપણે માનો કે સોફ્ટવેર જે છે, આઈટી સેવાઓ છે, એકાઉન્ટિંગની સેવાઓ છે, એનો નિકાસ કરેલી હશે. ક્લિયર છે? યસ, તો એ પણ એમાં હિસાબ રહેશે. પ્રવાસનની સેવા આયાત થઈ હશે તો એનો રેકોર્ડ હશે, શિક્ષણની સેવા આયાત થઈ હશે, નિકાસ થઈ હશે તો એનો પણ આખો એક રેકોર્ડ હશે. ક્લિયર છે? તો બેઝિકલી આ બેલેન્સ ઓફ પેમેન્ટ ક્લિયર છે, તમારી ઇકોનોમીનું એક વોલેટ છે, ઇકોનોમીનું એક ખાતું છે કે જેમાં ક્લિયર છે દુનિયાના અન્ય દેશોની જે ઇકોનોમીઝ છે એની સાથેના શું ટ્રાન્ઝેક્શન થયા છે એનો રેકોર્ડ હશે. બહુ સિમ્પલ વસ્તુ છે પણ માઇનોર ટ્વિસ્ટ છે ને એ બહુ હેરાન કરે છે. મેં કીધું એમ ટોપિક સમજ્યા હશો ને લેક્ચરમાં ત્યારે બહુ ઇઝી લાગશે અને ખરેખર છે ઇઝી ટોપિક. ક્લિયર છે? પણ માઇનોર ટ્વિસ્ટ, બરાબર છે, પતી ગયું વાત. ઓકે, તો લેટ્સ બિગિન ધ શો. યસ,
અને હવે આ 10મો એપિસોડ છે માટે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આપણા સવાલો ક્લાસ 3 માટેના નથી, બરાબર છે. આપણા સવાલો પ્યોર જીપીએસસી ક્લાસ 1-2 અથવા જીપીએસસીની જે અધર એક્ઝામ્સ છે એને લગતા જ છે. ઓકે, નીચે જણાવેલ આર્થિક વ્યવહારો પૈકીનું કયું અથવા કયા લેણ દેણની તુલાના અદ્રશ્ય ખાતામાં આવશે? લેણ દેણની તુલાના અદ્રશ્ય ખાતામાં આવશે. 4 આર્થિક વ્યવહારો આપ્યા છે અને કીધું છે કે લેણ દેણની તુલા અને એમાં પણ અદ્રશ્ય ખાતું. ઓકે, તો હવે સ્ટેપ બાય તમને ખ્યાલ હશે કે બેલેન્સ ઓફ પેમેન્ટ છે એના 2 ખાતા હોય, એક ચાલુ ખાતું અને બીજું મૂડી ખાતું. ઓકે, ચાલુ ખાતામાં પણ 2 ભાગ પડે, દ્રશ્ય અથવા ચીજવસ્તુઓ અને પછી આવે અદ્રશ્ય. ઓકે, આ અદ્રશ્ય છે અગેન એમાં 3 બાબતો આવે છે, સેવાઓ, ફેક્ટર ઇન્કમ સાધનો સાધન આવક અને ત્રીજું છે હસ્તાંતરણ. અને હસ્તાંતરણ પણ આગળ જતા 2 પ્રકારના હોય છે, જાહેર અને ખાનગી. આ સિમ્પલ તમને એક ટાઇટલમાં જ મેં લઈ ગયો છું, બરાબર. બાકી આની અંદર બહુ ડિટેલ હોય છે અને આપણે એ ડિટેલ અહીંયા નથી ભણવાની, આપણે એમસીક્યુ સોલ્વ કરવાના છીએ. ઓકે, તો શું છે જુઓ, વિદેશી નાગરિકે સરકારને આપેલું દાન. કોઈ વિદેશી નાગરિકે ભારત સરકારને દાન આપ્યું હોય, માનો કે બિલ ગેટ્સ છે એ દાન આપે, તો દાન અહીંયા શબ્દ પ્રયોગ થયો છે તો એ શું થશે? હસ્તાંતરણ. પણ સરકારને મળ્યું છે મતલબ જાહેર હસ્તાંતરણ. ઇંગ્લિશમાં કહીએ તો પબ્લિક ટ્રાન્સફર. ક્લિયર? યસ. જો તમને લેક્ચરમાં કઈ ડિસ્ટર્બન્સ આવે તો પાછળ ગણપતિ વિસર્જનનું બધું થઈ રહ્યું છે તો કદાચ મે બી એ આવતું હોય. ઓકે, બહુ ડિસ્ટર્બન્સ નથી આવતું, વાંધો નહીં. ઓકે, નેક્સ્ટ છે ઘરેલું વિદ્યાર્થીએ વિદેશમાં અભ્યાસ અર્થે ચૂકવેલ ફી. હવે અગાઉના લેક્ચરમાં તમને જીડીપીના લેક્ચરમાં કહી દીધી હતી આ વસ્તુ, સર્વિસ સેક્ટરને લગતી બાબત હતી ત્યારે, શિક્ષણ અને પ્રવાસ આ 2 કેસમાં. હવે શું કીધું છે? ઘરેલું વિદ્યાર્થીએ વિદેશમાં અભ્યાસ અર્થે ચૂકવે ફી. આપણો કોઈ વ્યક્તિ ફોરેન ભણવા જાય છે અને ત્યાં યુનિવર્સિટીમાં ફી ચૂકવે છે તો એકચ્યુઅલી એજ્યુકેશનની સર્વિસ થશે. પણ યસ, એ સર્વિસ આપણે શું કરી કહેવાશે? આયાત કરી કહેવાશે. યસ, શિક્ષણ માટે વિદેશની યુનિવર્સિટીમાં એડમિશન લે છે તો શિક્ષણ તો અહીંયા મળે છે, પણ વિદેશમાં ગયો, વિદેશમાં જઈને શિક્ષણ સેવા લીધી, ત્યાં ફી ચૂકવી, તો એ સેવાની આયાત થઈ, શિક્ષણની સેવાની આયાત થઈ. ક્લિયર છે? તો અગેન આ સર્વિસમાં આવશે, સેવાઓ. ઓકે, વિદેશી નાગરિકે ઘરેલું અર્થવ્યવસ્થામાં કરેલ પ્રવાસ ખર્ચ. કોઈ અમેરિકન કે કોઈ બ્રિટિશ કે કોઈ પણ યુરોપિયન વ્યક્તિ કે આફ્રિકન વ્યક્તિ કે લેટિન અમેરિકન વ્યક્તિ ઇન્ડિયામાં આવે છે ફરવા માટે, તો હવે એ જે પ્રવાસ ખર્ચ કરે છે તો ઇન્ડિયાની ઇકોનોમીની અંદર એને સર્વિસ, ટુરિઝમ સર્વિસ લીધી છે, બટ અલ્ટિમેટલી તો એ શું થયું? આપણે ટુરિઝમ સેવાની એક્સપોર્ટ કરેલું કહેવાશે, ટુરિઝમ સેવાની નિકાસ કહેવાશે. સેવાઓ આયાત થશે અને યસ, આ પણ સેવાઓ નિકાસ. પ્રવાસન અને એજ્યુકેશનનું આ 2 એક અલગ વસ્તુ છે. ક્લિયર છે? એજ્યુકેશન તમે ફોરેનમાં જઈને લો તો એકચ્યુઅલી તમે આયાત કરેલી કહેવાશે અને પ્રવાસન તમારા દેશની અંદર આવે છે તો યસ, એ એકચ્યુઅલી સેવાઓની નિકાસ કહેવાશે. આ મેં તમને લેક્ચરોમાં સમજાવેલું છે. ઓકે, ઘરેલું કલાકારોએ વિદેશમાં કોન્સર્ટ બદલ મેળવેલ ફી. માનો કે આપણા કોઈ ઇન્ડિયન સિંગર છે, ક્લિયર છે? હવે ઇન્ડિયન સિંગર ધારો કે ગીતાબેન રબારી અથવા કિંજલબેન દવે, નવરાત્રી આવશે એટલે ગરબાના કાર્યક્રમ માટે જનરલી અમેરિકા અથવા તો બ્રિટનમાં બધે જતા હોય. યસ, અને હવે જ્યારે એ ત્યાં એ પ્રકારનો કોન્સર્ટ કરે છે તેમને એક ફી મળે છે. યસ, તો આ ફી એમને શું થઈ? એક પ્રકારની આવક થઈ, એક પ્રકારનું મહેનતાણું થયું. યસ, મહેનતાણું. તો મહેનતાણું કઈ કેટેગરીમાં આવે? સાધન આવક ગણાય. યસ, સાધન આવકમાં શું શું આવે? તો કે કાં તો પેલું લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રેન્યોર, તો કાં તો એને ભાડું મળે, રેન્ટ, કાં તો એને મહેનતાણું મળે, અથવા તો એને ઇન્ટરેસ્ટ મળે,
અથવા તો પ્રોફિટ ફોર્મમાં આવક હોય. ચારે ચાર ફોર્મમાં જે જીડીપી ની અંદર આપણે ઉત્પાદનના સાધનો અને એની સાથે સંકળાયેલી કિંમતો કહીએ છીએ એ જ આ વસ્તુ છે. ક્લિયર છે? યસ. તો આ બધી બાબત અહીંયા શું જવાબ આવશે તો કે 1 2 3 4 ચારે ચાર. જો ભાઈ આ ચેપ્ટર હું જે ભણાવી રહ્યો છું ક્લિયર છે, મારા કોર્સની અંદર મેં બહુ ડિટેલમાં આપ્યું છે. તમારા સાહેબોએ તમને નથી ભણાવ્યું અથવા હરખું નથી ભણાવ્યું તો એ ક્લિયર છે, મારો વાંક નથી, તમે એમને ક્વેશ્ચન કરી શકો છો. આ કેમ મારે કહી રહ્યો છું કે 2 દિવસ પહેલા જ એક છોકરાનો મને ફોન આવ્યો રાત્રે લગભગ 9:30 ની આસપાસ, બરાબર, ને મને એવું કહેવા માંડ્યું કે સાહેબ તમે આ બધું શું કામ કરી રહ્યા છો. એટલે મેં કીધું ભાઈ કેમ, તમને શું વાંધો આવ્યો? મને કે આટલું બધું હાઈ લેવલનું જીપીએસસીમાં પૂછાતું નથી ને આમ છે ને તેમ છે. એટલે પછી મેં કીધું ભાઈ બરાબર છે, તમને આવું કોણે કીધું? કે અમારા સાહેબોએ અમને કીધું છે કે તમે આ બધું ખોટું ખોટું કરાવી રહ્યા છો. તો મેં એમને પ્રેમથી કીધું હતું તમે મારા લેક્ચર ના જોશો. ક્લિયર છે? હું નામ નથી બોલવા માંગતો એ ભાઈનું, બરાબર છે, મારી પાસે કોલ રેકોર્ડ છે. ક્લિયર? યસ, મારી એક નંબર બી છે અને કોલ રેકોર્ડ બી છે. પણ યસ, મારો વાક નથી ભાઈ. તમે મારા છોકરાઓને પૂછી લેજો, બરાબર છે. યસ. અને હું મારા કોર્સમાં કોઈ બી કોર્સ પરચેસ કરો છો, ક્લિયર છે, મારી રિફંડ પોલિસી છે. 3 દિવસની અંદર હું તમને કોર્સ પસંદ નથી આવતો તો પૂરેપૂરી રકમ રિફંડ કરું છું. તમારા સાહેબોને કહેજો કે આવી પોલિસી રાખે. એક પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો કોર્સ જ એવો છે કે એની અંદર 24 કલાકની જોગવાઈ છે, કારણ કે એમાં કન્ટેન્ટ જ 25 કલાકનું છે. હવે 3 દિવસમાં રાખું, છોકરો 3 દિવસમાં બધું જોઈને પછી કે સાહેબ હવે મારે રિફંડ, તો એવું નહીં. બાકી બધા કોર્સની અંદર હું 3 દિવસની મારી પોલિસી છે કે 3 દિવસની અંદર તમે પરચેસ કરો ને 3 દિવસ 72 કલાક, 8 વાગે પરચેસ કર્યો હોય સવારના તો બીજા દિવસે 8, પછી 8, પછી 8. ક્લિયર છે? 72 કલાકની અંદર તમને પસંદ ના આવે તો હું તમને ફૂલ રિફંડ આપું છું. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. નીચે જણાવેલ આર્થિક વ્યવહારો પૈકીનું કયું અથવા કયા લેણ દેણની તુલના દ્રશ્ય ખાતામાં આવશે? હવે બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર આપણે વાત કરી ચાલુ અને એમાં દ્રશ્ય ખાતું. તો દ્રશ્ય ખાતામાં શું આવે? માત્ર ચીજ વસ્તુઓ જ આવે. દ્રશ્ય ખાતું છે, દ્રશ્ય ખાતું, બરાબર છે. દ્રશ્ય ખાતામાં માત્ર ચીજ વસ્તુઓ જ આવે, માત્ર ગુડ્સ, ચીજ વસ્તુઓ. યસ, એની આયાત થઈ હોય કાં તો પછી એની નિકાસ થઈ હોય. ચીજ વસ્તુઓ જ આવશે અને ચીજ વસ્તુની આયાત અથવા નિકાસ. ઓકે, એવું પૂછ્યું છે કે આ 4 આર્થિક વ્યવહારો આપ્યા છે એ પૈકીનું કયું અથવા કયા ક્લિયર છે બેલેન્સ ઓફ પેમેન્ટના ક્લિયર છે વિઝિબલ એકાઉન્ટની અંદર આવશે. બેલેન્સ ઓફ પેમેન્ટ આવે, એની અંદર ચાલુ ખાતું આવે, ચાલુ ખાતામાં દ્રશ્ય અને અદ્રશ્ય બે આવે. તો અદ્રશ્ય પૂછ્યું છે, સોરી દ્રશ્ય. તો હવે એક વસ્તુ વિચાર કરો, ઓપ્શન 1 જેનરિક દવાઓ ચીજ વસ્તુ થઈ તો કે યસ, અને એની નિકાસ લખી છે, ચીજ વસ્તુ થઈ ગઈ અને એની આયાત અથવા નિકાસ હોવી જોઈએ, તો આ તો આવશે. કાર ઉત્પાદન હેતુથી ઇકોનોમીમાં આવતું વિદેશી રોકાણ. હવે એક વસ્તુ વિચાર કરો, વિદેશી રોકાણ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે છે એ એકચ્યુઅલીમાં તમારા ક્લિયર છે ચાલુ ખાતામાં જ નથી આવતું. વિદેશી રોકાણ છે એ બેલેન્સ ઓફ પેમેન્ટના ચાલુ ખાતામાં નહીં પરંતુ મૂડી ખાતામાં આવે છે, કેપિટલ એકાઉન્ટમાં આવે છે. ઓકે, હવે અહીંયા તો શું પૂછ્યું છે આપણને? હજી એક વખત તમને કહી દઉં, બીઓપી ક્લિયર છે, ચાલુ ખાતું, મૂડી ખાતું. ચાલુ ખાતામાં દ્રશ્ય અદ્રશ્ય અહીંયા આવશે ત્યારે વાત કરીશું. તો અહીંયા દ્રશ્ય પૂછ્યું છે, આ તો ચાલુ ખાતામાં જ નથી આવતું, મૂડી ખાતામાં આવે છે, તો ઓપ્શન 2 તો આવશે નહીં. તો ઓપ્શન 2 ક્યાં ક્યાં છે? ઓકે, બરાબર છે, આ તો નીકળી ગયા. યસ, તો હવે ઓપ્શન એક જ રહ્યો, તો આન્સર શું થઈ જશે? બી થઈ જશે. ઓકે, ક્રૂડ ઓઇલની આયાત. ક્રૂડ ઓઇલ ચીજ વસ્તુ થઈ, આયાત નિકાસ. ઓકે, યસ.
હવે અહીંયા ઇલેક્ટ્રોનિક આઇટમનું ઘરેલું ઉત્પાદન, ઇલેક્ટ્રોનિક આઇટમ ચીજવસ્તુ તો થઈ, પણ અહીંયા ઘરેલું ઉત્પાદન કીધું છે, આયાત નિકાસ તો નથી. અહીંયા આયાત કરવાની અથવા તો નિકાસની એ વાત નથી થઈ, મતલબ આ ઓપ્શન પણ આવશે નહીં. તો તમારો આન્સર બી થઈ જશે 1 and 3. ઓકે, નેક્સ્ટ. અર્થતંત્રમાં ટ્વિન ડેફિસિટ, દ્વિઘાત એટલે શું? આ પીઆઈ ની એક્ઝામમાં પૂછાયેલો સવાલ છે કે જ્યારે ટ્વિન ડેફિસિટની વાત કરીએ ત્યારે શું આવે અંદાજપત્રમાં અને લેણદેણની તુલામાં? તો કે અંદાજપત્રમાં ચાલુ ખાતાની ખાધ, લેણદેણની તુલામાં રાજકોષીય ખાધ. આ તો આવવાનું નથી. યસ, આ તો નહીં આવે. મહેસૂલી ખાધ અને ચાલુ ખાતાની ખાધ, અગેન નહીં. રાજકોષીય ખાધ અને મૂડી ખાતાની ખાધ, અગેન નહીં. યસ, અંદાજ ઇકોનોમીમાં, કોઈ ઇકોનોમીમાં, હવે ઇકોનોમી હશે તો એનું બજેટ પણ હશે, અને ઇકોનોમી હશે તો એનું બેલેન્સ ઓફ પેમેન્ટનું એકાઉન્ટ હશે. તો બજેટમાં જ્યારે કોઈ ઇકોનોમી માટે બજેટમાં ફિસ્કલ ડેફિસિટ આવે, યસ, અને એના બીઓપી એકાઉન્ટમાં ક્લિયર છે, જે ચાલુ ખાતું છે દ્રશ્ય અને અદ્રશ્ય વાળું, એમાં પણ ડેફિસિટ આવે, કરંટ એકાઉન્ટ ડેફિસિટ. આ બંને જ્યારે ભેગી થાય ત્યારે તમને મળે છે ટ્વિન ડેફિસિટ. આ બંને જ્યારે ભેગી થાય ત્યારે સંયુક્તપણે શું કહેવામાં આવે છે? ટ્વિન ડેફિસિટ. આવું એક ઇકોનોમીમાં બીજું પણ એક છે, ઇમ્પોસિબલ ટ્રિનિટી. અશક્ય ટ્રિનિટી એટલે કોઈ એવી ત્રણ વસ્તુ કે જે એકી સાથે શક્ય નથી. ઇમ્પોસિબલ ટ્રિનિટી. આ શું છે? કોઈ મને કહેજો. ઇમ્પોસિબલ ટ્રિનિટી આ શું છે? જેને કોઈને ખ્યાલ હોય કમેન્ટમાં લખજો. ક્લિયર છે? આનો આન્સર થશે ડી. ઓકે, નેક્સ્ટ. અને હા, બીઓપી માં લેણદેણની તુલામાં જે કોઈ પણ મેં ક્વેશ્ચન મૂક્યા છે એ મેં એપ્લાઇડ રાખવાનો પ્રયત્ન કર્યો છે. સીધે સીધું ફેક્ટ નથી પૂછ્યું કે ભાઈ હા ચીજ વસ્તુઓ અને સેવાઓ, એને એપ્લાય કર્યા છે, પ્રેક્ટિકલી વાત કરી છે. જો આ પણ એક પ્રકારનો એપ્લાઇડ ક્વેશ્ચન છે. અને આ પ્રકારના ક્વેશ્ચનો તમને ખાલી અને ખાલી ક્લિયર છે કન્ફ્યુઝ કરવા માટે જ મૂકવામાં આવે છે. જો આ ક્વેશ્ચન વાંચો. જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા, JICA, જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અતિ ઓછા વ્યાજ દરે આપેલ લોન, સોફ્ટ લોન, લેણદેણની તુલામાં કઈ વિગતમાં આવશે અથવા કઈ વિગત હેઠળ આવશે? જસ્ટ અ મિનિટ, હું પોઝ કરવું પડશે. ઓકે, આઈ થિંક હવે ડિસ્ટર્બન્સ નથી આવતું. આવે છે પણ મારે લેક્ચર પૂરો બી કરવાનો છે ટાઈમની અંદર. ઓકે, તો ક્વેશ્ચન છે, જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અતિ ઓછા વ્યાજ દરે ભારત સરકારને આપેલ લોન BOP માં કઈ વિગત સ્વરૂપે હશે? હવે ઘણા પાછા આ ક્વેશ્ચનમાં વિચારવા માંડે કે સાલું જાપાને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે લોન આપી છે, એ વાત સાચી, મેં એના વિશે વાંચ્યું છે, અતિ ઓછા વ્યાજ દરે 0.1% ના વ્યાજ દરે આપી છે, એ વાત પણ સાચી, પણ આવું તો નથી લખ્યું કે BOP ના આ ખાતામાં આવશે. તો આ ક્વેશ્ચન એપ્લાઇડ છે. ઓકે, કેમ એપ્લાઇડ છે તો હમણાં તમને સમજાવું. ક્લિયર છે? આપણે BOP વાત કરતા હતા. BOP માં એક આવે ચાલુ ખાતું. ઓકે, ચાલુ ખાતામાં દ્રશ્ય અદ્રશ્ય. બીજું આવે મૂડી ખાતું. હવે મૂડી ખાતામાં 5 વિગત છે, બરાબર. એમાંની પહેલી વિગત છે લોન સ્વરૂપે ચોખ્ખી બાહ્ય મદદ, આવું કહીએ છીએ, અથવા ચોખ્ખી બાહ્ય મદદ પણ લોન સ્વરૂપે. સિમ્પલી ભારત સરકારને વિદેશોમાંથી જે કંઈ પણ મદદ મળી હોય, આર્થિક મદદ, પણ એ લોન સ્વરૂપે.
વર્લ્ડ બેંક છે, માનો કે ભારત સરકારને કોઈ પ્રોજેક્ટ અંતર્ગત લોન આપે, અમેરિકા પાસેથી માનો કે કોઈ લોન મળી હોય, જાપાન પાસેથી કોઈ લોન મળી હોય, બ્રિક્સ બેંક પાસેથી કોઈ લોન મળી હોય, કે લોન છે તો સ્વાભાવિક છે અને આખી રકમે પાછી ચૂકવવી પડશે ને એમાં વ્યાજે આપવું પડશે. તો યસ, ભારત સરકારને ક્લિયર છે. ઇન શોર્ટ, ભારતમાં સરકારને, માનો કોઈ રાજ્ય સરકારને મળી હોય તો પણ આવી જાય, પણ યસ અહીંયા શું કહે છે, ભારતમાં સરકારને, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારને આંતરરાષ્ટ્રીય કક્ષાએથી કોઈ લોન મળે તો એ પ્લસ થાય. હવે આ લોન કોણે આપી છે એ જોવાનું નથી, કોઈ દેશે પણ આપી હોઈ શકે, આંતરરાષ્ટ્રીય સંગઠન માનો કે વર્લ્ડ બેંકે પણ આપેલી હોઈ શકે, કે બહુરાષ્ટ્રીય સંગઠન કે જે કે બ્રિક્સ બેંક છે, એશિયન ડેવલપમેન્ટ બેંક છે, એને પણ આપેલી હોઈ શકે. તો જે લોન આપણને મળી છે એ પ્લસ. તો સામે ભારત સરકારે ક્લિયર છે વિદેશ કોઈ અન્ય દેશને લોન આપ્યો, માનો કે નેપાળ છે, ભૂતાન છે, શ્રીલંકા છે, આફ્રિકન કોઈ કન્ટ્રી છે, યસ, એમને કોઈ લોન આપી હોય તો એ રકમ માઇનસ થશે. તો એને કહીશું ચોખ્ખી બાહ્ય મદદ પણ લોન સ્વરૂપે. તો હવે તમે જુઓ અહીંયા શું કીધું છે, જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ. હવે અહીંયા જુઓ કોને લોન આપી છે, જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી. મતલબ આ તો વિદેશી, યસ, ઓકે. કોને લોન મળી છે, ભારત સરકારને. કયા હેતુ માટે મળી છે કોઈ ફરક નથી પડતો, આ કઈ યાદ રાખવાની જરૂર જ નથી. અતિ ઓછા વ્યાજ દરે આપણે યાદ રાખવાનું છે કે જાપાન ભારત સરકારને લોન આપી તો શું થયું, ચોખ્ખી બાહ્ય મદદ લોન સ્વરૂપે. તો અંદાજ મહેસૂલી ખાતું તો અંદાજપત્રની વાત છે, બેલેન્સ ઓફ પેમેન્ટમાં આવતું નથી. તો બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર ક્લિયર છે, જાપાન દેશ એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાએથી મળેલ વસ્તુ થઈ, યસ, વિદેશમાંથી મળેલી, ભારત સરકારને મળેલી લોન થઈ. ચાલુ ખાતામાં નહીં આવે, મૂડી ખાતામાં આવશે. ક્લિયર? પણ માનો કે આ મદદ લોન સ્વરૂપે નથી, એક પ્રકારની સહાય જ છે, બરાબર છે, કે સીધે સીધી સહાય જ આપી દીધી કે લ્યો ભાઈ આ તમને અનુદાન સ્વરૂપે છે. પણ ધારો કે જો સહાય અનુદાન સ્વરૂપે હોય તો સરકારને મળવા પાત્ર સહાય જો અનુદાન સ્વરૂપે હોય, એસિસ્ટન્સ સ્વરૂપે હોય, ગ્રાન્ટિંગ એડ સ્વરૂપે હોય તો યસ, એ બીઓપી માં ચાલુ ખાતું, ચાલુ ખાતામાં અદ્રશ્ય અને અદ્રશ્યમાં પણ આવશે ચોખ્ખા હસ્તાંતરણ, નેટ ટ્રાન્સફર. અને હસ્તાંતરણ એ કેવા, જાહેર હસ્તાંતરણ. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, એક જ ટ્વિસ્ટ છે કે ભાઈ સરકારને મળવા પાત્ર સહાય લોન સ્વરૂપે છે તો એ સીધે સીધી મૂડી ખાતામાં જતી રહેશે. જો એ અનુદાન સ્વરૂપે છે, ગ્રાન્ટિંગ એડ સ્વરૂપે છે, મતલબ પાછી ના દેવાની, અનુદાન પાછું ના દેવાનું, અનુદાન સ્વરૂપે છે તો એ બીઓપી માં ચાલુ ખાતામાં અદ્રશ્ય અને એમાં પણ ચોખ્ખા જાહેર હસ્તાંતરણ. આ બહુ કન્ફ્યુઝન થાય છે છોકરાઓને. મારો ખુદનો આ સવાલ યુપીએસસી ખોટો પડ્યો હતો. ક્લિયર છે? મારો ખુદનો પડેલો હતો. ક્લિયર છે? યસ. ઓકે, નેક્સ્ટ જુઓ. અમેરિકા સ્થિત ગુજરાતી પરિવાર દ્વારા ગુજરાત સરકારની વતન પ્રેમ યોજના, ગુજરાત સરકારની વતન પ્રેમ યોજના અન્વયે ₹1 કરોડનું દાન પોતાના વતનની ગ્રામ પંચાયતને આપવામાં આવે છે. આ આર્થિક વ્યવહાર ભારતના લેણ દેણની તુલનામાં કઈ વિગત સ્વરૂપે હશે? હવે તમે એક વસ્તુ જુઓ, અહીંયા દાન આપવામાં આવ્યું છે. યસ, કીવર્ડ શું છે તમારો? તો કે ભાઈ દાન. ઓકે, દાન કોને મળ્યું છે? તો કે સરકારને. ઓકે, હવે ક્યાંથી આવ્યું છે? તો કે અમેરિકા સ્થિત ગુજરાતી પરિવાર. ઇન શોર્ટ આ વિદેશથી આવ્યું. યસ, સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે દાન છે, યસ, તો એ સ્વાભાવિક છે, લોન નથી, સરકારને મળેલ વસ્તુ થઈ ગઈ. અને યસ, હવે કોણ ક્યાંથી આવ્યું છે? વિદેશમાંથી આવ્યું. તો આપણે સિમ્પલી આ એમ કહી શકીએ કે આ બીઓપી માં
ક્લિયર છે, ચાલુ ખાતું અને ચાલુ ખાતામાં અદ્રશ્ય, અદ્રશ્યમાં પણ વાત કરીએ તો હસ્તાંતરણ. જો અનુદાન સ્વરૂપે લોન સ્વરૂપે આવ્યું હોત, સરકારને અલ્ટિમેટલી શું છે, વિદેશમાંથી સરકારને સહાય, પણ આ સહાય કયા સ્વરૂપે છે, અનુદાન સ્વરૂપે. ફરક નથી પડતો કોણે ગુજરાતી પરિવાર આપે કે પછી તમિલ પરિવાર આપે, અમેરિકા આવી ગયું એટલે વિદેશ આવી ગયું, મતલબ બેલેન્સ ઓફ પેમેન્ટ પિક્ચરમાં આવી જશે. બેલેન્સ ઓફ પેમેન્ટ પિક્ચરમાં ત્યારે જ આવશે કે જ્યારે બીજા દેશની જે અર્થવ્યવસ્થા છે એની સાથેનું કોઈ ટ્રાન્ઝેક્શન છે. અમેરિકા સ્થિત પરિવાર આવી ગયો મતલબ વિદેશ આવી ગયું, એટલે બેલેન્સ ઓફ પેમેન્ટ તો પિક્ચરમાં આવી ગયું. ઓકે, 1 કરોડનું દાન આપે છે, કોને આપે છે, કોઈ વ્યક્તિને નથી આપતા, એ સરકારને આપે છે. તો યસ, એ કેવા પ્રકારના હસ્તાંતરણ થયા, જાહેર હસ્તાંતરણ. જાહેર હસ્તાંતરણ અદ્રશ્ય ખાતામાં. તો ચોખ્ખા અદ્રશ્ય સેવાઓ નહીં, ચોખ્ખા અદ્રશ્ય યસ, ચોખ્ખા અદ્રશ્ય ખાનગી હસ્તાંતરણ. માનો કે આ અમેરિકા સ્થિત ગુજરાતી પરિવાર, બરાબર છે, સમજવા માટે અમેરિકા સ્થિત ગુજરાતી પરિવાર આપણી કંપની સહસ્ત્ર આઈએએસ ને 1 કરોડનું ક્લિયર છે દાન આપે છે કે લો ભાઈ તમે સારું કામ કરો છો માટે તમને 1 કરોડ રૂપિયાનું દાન. તો એ ક્યાં આવત, તો એ ખાનગી હસ્તાંતરણમાં આવત. માનો કે જો દાન સહસ્ત્ર આઈએએસ ને અપાય તો શું થઈ ગયું, અમેરિકાના કોઈ ખાનગી વ્યક્તિએ ઇન્ડિયાના કોઈ ખાનગી વ્યક્તિને આપેલું એક દાન છે. તો એ હસ્તાંતરણ જ થયા, એક પ્રકારના ટ્રાન્સફર જ થયા, પણ ખાનગી વ્યક્તિને થયા છે, મતલબ ખાનગી હસ્તાંતર. ક્લિયર થઈ ગઈ વસ્તુ. હવે માનો કે વર્લ્ડ બેંક છે, માનો કે અમેરિકા સ્થિત ગુજરાતી પરિવાર નથી આપતો પણ વર્લ્ડ બેંક છે એ ગુજરાત સરકારને 5 કરોડ રૂપિયાનું અનુદાન આપે તો યસ, આંતરરાષ્ટ્રીય પેલા તો આવી ગયું વર્લ્ડ બેંક એટલે ઓકે, મતલબ બીઓપી પિક્ચરમાં આવી જશે. હવે એ 5 કરોડ રૂપિયાનું અનુદાન આપ્યું છે સરકારને, તો અગેન જાહેર હસ્તાંતરણ જ થયા. યસ, તો તમે આ રીતે એપ્લાઇડ ક્વેશ્ચન જોવાનું શીખો. ના એપ્લાઇડ ક્વેશ્ચન જ યુપીએસસી પૂછે છે. ઓકે, નીચે પૈકીના કેટલા, હા જો આવો સવાલ આવી ગયો ને ત્યારે છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય છે કે ભાઈ નીચે પૈકીના કેટલા બીઓપીમાં અદ્રશ્ય ખાતામાં ચોખ્ખી સાધન આવકની કેટેગરીમાં આવશે. હવે ચોખ્ખી સાધન આવક એટલે શું, ફેક્ટર ઇન્કમ. ફેક્ટર ઇન્કમ કયા સ્વરૂપે હોય, ક્લિયર કે વ્યક્તિને કાં તો એને રેન્ટ મળે, ક્લિયર છે, અથવા તો એને વેજ મળે, અથવા તો એને ઇન્ટરેસ્ટ મળે, કાં તો પછી એ પ્રોફિટ સ્વરૂપે હોય. ભાડું, ઉત્પાદનના સાધનો સાથે સંકળાયેલી કિંમત, ભાડું, મહેનતાણું અથવા વળતર, ક્લિયર છે, વ્યાજ કે નફો. ક્લિયર છે, ઓકે. ઘરેલું નાગરિકને વિદેશમાં કરેલ રોકાણ પર મળતું વળતર. માનો કે આપણા દેશનો કોઈ નાગરિક છે, એને વિદેશમાં કઈ રોકાણ કર્યું ને એની ઉપર એને વળતર મળ્યું. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, એ વ્યક્તિએ લંડનની અંદર ફ્લેટ લીધો, માનો કે £1,00,000 ફ્લેટ લીધો, અને હવે જ્યારે એ વેચે છે ત્યારે £1,20,000 ફ્લેટ વેચાઈ જાય છે. તો £20,000 બેનિફિટ થયો, યસ. તો અલ્ટિમેટલી એનો નફો થયો, તો એ વળતર થયું ને. ઓકે, અથવા તો માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ £1,00,000 ફ્લેટ લે છે, પછી ટિપિકલ આપણું ઇન્ડિયન માઇન્ડસેટ, ગુજરાતી માઇન્ડસેટ, ધંધાર્થી વ્યક્તિ ભાડે આપી દે છે. તો દર મહિને હવે માનો કે દર મહિને એને £1,000 જે છે એ રેન્ટ આવે છે. તો £1,000 એને રોકાણ પર કરેલું વળતર થયું, રોકાણ કર્યું ને એની ઉપર ભાડું આવે છે, તો એ પણ વળતર જ થયું. વેચી દઈએ તો પ્રોફિટ થાય, અગેન યસ. તો હવે એક વસ્તુ શું થઈ, એ સાધન આવક થઈ, યસ, માટે આ આવશે. ઓકે, વિદેશી નાગરિકને ઘરેલું અર્થતંત્રમાં કોઈ કામગીરી બદલ ચૂકવાયેલ મહેનતાણું. હવે કોઈ વિદેશી નાગરિક છે, બીજા દેશનો નાગરિક છે, એ આપણી ઇકોનોમીમાં આવી અને કોઈ કામગીરી કરે છે, આપણી ઇકોનોમીમાં આવી અને એ કોઈ આર્થિક પ્રવૃત્તિ કરે છે, એ બદલ એને કંઈક મહેનતાણું ચૂકવવામાં આવે છે. શબ્દ જ આવી ગયો અહીંયા મહેનતાણું, તો યસ, આ તો થઈ. જુઓ,
બેલેન્સ ઓફ પેમેન્ટના ક્વેશ્ચન, પહેલા તો ક્વેશ્ચન બેલેન્સ ઓફ પેમેન્ટનો છે એ ચેક કરવા માટે જોઈ લેવાનું કે એ ટ્રાન્ઝેક્શન હંમેશા, એ આર્થિક વ્યવહાર હંમેશા ઇન્ટરનેશનલ હોવો જોઈએ, આંતરરાષ્ટ્રીય પિક્ચર આવવું જ જોઈએ. તમે જુઓ અહીંયા લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એક ક્વેશ્ચનમાં આપણે કીધું હતું ઇલેક્ટ્રોનિક્સ આઇટમનું ઘરેલું ઉત્પાદન, જો ક્વેશ્ચન 2 માં કીધું હતું કે દ્રશ્ય ખાતામાં આવશે, તો આપણે કીધું નહીં આવે. કેમ? તો કે ત્યાં ઇન્ટરનેશનલ જે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ છે, આંતરરાષ્ટ્રીય બાબત છે, પિક્ચરમાં જ નથી, એ તો ઘરેલું જ વાત થઈ છે. તો હવે અહીંયા શું કીધું કે વિદેશી નાગરિક છે એને ઘરેલું અર્થતંત્રમાં કોઈ કામગીરી બદલ ચૂકવાયેલ મહેનતાણું. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણે રોહિત શેટ્ટી સાહેબની કોઈ ફિલ્મ છે અને એમાં સ્ટન્ટમેન ગજબના હોય છે. હવે માનો કે કોઈ બહારથી સ્ટન્ટમેન આવે છે, બરાબર છે, તો એ સ્ટન્ટમેન કે સ્ટન્ટ કરશે તો એને યસ પગાર તો પૈસા તો આપવા પડશે ને, યસ, હા, તો એને મહેનતાણું ના ચૂકવું, યસ. ખ્યાલ આવી ગયો? હજી એક એક્ઝામ્પલ આપું એટલે ક્યારેય નહીં ભૂલી શકો. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણે ટોમ ક્રુઝને ગુજરાતી પિક્ચરમાં લઈ આવીએ, જાગરે માલણ જાગ, બરાબર છે, જસ્ટ પાર્ટ ઓફ જોક, ક્લિયર છે. અથવા તો આપણા ગુજરાતી પિક્ચરના બરાબર ખ્યાતનામ કલાકાર બરાબર છે વિક્રમ ઠાકોરભાઈ છે, ક્લિયર છે, એમની ભેગા કંઈક પિક્ચરમાં લાવી દઈએ, તો ગુજરાતી પિક્ચરમાં એમને કામ કર્યું છે, કંઈક મહેનતાણું તો મળશે ને. તો એ મહેનતાણું એકચ્યુઅલી વિદેશી નાગરિકને, ખ્યાલ આવી ગયો, તો વિદેશી નાગરિકે ભારતમાંથી મેળવેલ સાધન આવક થઈ, તો યસ આ પણ આવશે. ઓકે, વિદેશમાંથી લીધેલ લોન પર ઘરેલુ કંપનીઓએ ચૂકવેલ વ્યાજ, ક્લિયર છે. અગેન મેં કીધું કે વિદેશમાંથી લોન લીધી હોય, માનો કે આપણી કોઈ કંપની છે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, જસ્ટ રેન્ડમ એક્ઝામ્પલ, રિલાયન્સ ગ્રુપ છે. હવે રિલાયન્સ ગ્રુપ છે એ ધારો કે વિદેશમાંથી કોઈ લોન લે છે કોઈ વિદેશી બેંક પાસેથી, તો હવે એને રેગ્યુલર વ્યાજ તો ચૂકવશે ને, તો યસ એ વ્યાજ જે છે અગેન સાધન આવકની કેટેગરીમાં આવશે, યસ. પણ જો અહીંયા એમ લખ્યું હોત કે વિદેશમાંથી લીધેલ લોન ઘરેલુ કંપનીએ જો એવું હોય કે ઘરેલુ કંપનીઓએ વિદેશમાંથી લીધેલ લોન, જો આવું હોત તો આ ક્યાં આવત? આ વિચારવા જેવું તમારા માટે નથી. લોનનું વ્યાજ તો આપણે કીધું કે ભાઈ ચોખ્ખી સાધન આવકમાં જશે. ઓકે, આ ક્યાં આવત? તો આનો જવાબ થશે આ મૂડી ખાતામાં આવત. નેટ, ક્લિયર છે. એક્સટર્નલ કોમર્શિયલ બોરોવિંગ્સ, એક્સટર્નલ એટલે બાહ્ય, કોમર્શિયલ એટલે વાણિજ્યક ઋણ, વાણિજ્યક ઋણ, ચોખ્ખા બાહ્ય વાણિજ્યક ઋણ. આ વિદેશમાંથી લીધેલ ઋણ થયું ને, તો બાહ્ય વાણિજ્યક ઋણ, કોમર્શિયલ બોરોવિંગ, એક્સટર્નલ કોમર્શિયલ બોરોવિંગ્સ, ક્લિયર છે ને. આ ક્યાં થાત? મૂડી ખાતામાં આવત. જો મેં કીધું ને એક માઇનોર ટ્વિસ્ટ, ઘરેલુ કંપનીઓ વિદેશમાંથી લીધેલી લોન, ઘરેલુ કંપનીઓ વિદેશમાંથી લીધેલ લોન પર ચૂકવવામાં આવતું વ્યાજ, ઘરેલુ કંપનીઓએ વિદેશમાંથી લીધેલ લોન, બેલેન્સ ઓફ પેમેન્ટ, બાહ્ય વાણિજ્યક ઋણ, મૂડી ખાતું. પણ એવું લખે કે ઘરેલુ કંપનીઓએ વિદેશમાંથી લીધેલ લોન પર ચૂકવવાનું થતું વ્યાજ. આખી બદલાઈ જશે, ખાતું બદલાઈ જશે, બીઓપી ના મૂડી ખાતાને બદલે હવે વ્યાજ આવી ગયું, સાધન આવક થઈ ગઈ, તો એ આવી જશે તમારા ચાલુ ખાતામાં. ચાલુ ખાતામાં પણ અદ્રશ્ય, અદ્રશ્યમાં પણ જાવ તો ચોખ્ખી સાધન આવક. આ લેવલ ઉપર તમારી પ્રિપરેશન હોય ને, ક્લિયર છે, તો જીપીએસસી ચાહે ગમે એટલું પેપર અઘરું કાઢે. દાસા સાહેબના કાર્યકાળનું જે છેલ્લી જીપીએસસી 1-2 નું પેપર હતું ઇકોનોમિક્સમાં, બરાબર છે, ટફેસ્ટ ક્વેશ્ચન નીકળ્યા હતા. 47 માંથી 42 ક્વેશ્ચન મારા કન્ટેન્ટમાંથી હતા. ત્યારે હું અનએકેડમી ભણાવતો હતો અને હજી એ ટેલિગ્રામમાં પ્રૂફ ફરે છે, જોઈ લેજો ક્યાંક. ક્લિયર છે?
એટલે હું તો ઈચ્છું છું કે દાસા સાહેબ જેવા સાહેબો આવે ને તો સારા ફેકલ્ટીની બી વેલ્યુ થાય. બરાબર છે? યસ. નીચે પૈકીના કેટલા ઘરેલું એકમો દ્વારા નીચે પૈકીના કેટલા ઘરેલું એકમો દ્વારા વિદેશમાંથી લીધેલ ઋણ લેણ દેણની તુલાના મૂડી ખાતામાં આવશે? ઓકે, હવે જુઓ, બીઓપી, ચાલુ ખાતું, મૂડી ખાતું, મૂડી ખાતામાં એક આવે લોન સ્વરૂપે ચોખ્ખી બાહ્ય મદદ, બીજું આવે ચાલુ નાણાકીય વર્ષને અંતે ચોખ્ખું વ્યાજ, વર્ષને અંતે ચોખ્ખું વ્યાજ, ત્રીજું શું આવે છે? ચોખ્ખા બાહ્ય વાણિજ્યક ઋણ. ચોખ્ખા એટલે આપણે મળવા પાત્ર હોય એ સામે આપણા દેશમાંથી જે જતું હોય એ. ચોખ્ખાનો મિનિંગ થાય તમને મળતું હોય પ્લસ, તમારામાંથી બહાર જતું હોય માઇનસ, એનો મિનિંગ થાય ચોખ્ખું. ચોખ્ખા બાહ્ય વાણિજ્યક ઋણ. તો અહીંયા ચોથું આવે છે એનઆરઆઈ ડિપોઝિટ્સ, નેટ એનઆરઆઈ ડિપોઝિટ્સ, અને પાંચમું આવે છે ચોખ્ખું વિદેશી રોકાણ, એફડીઆઈ એન્ડ એફપીઆઈ. એફડીઆઈ, એફપીઆઈ, એફઆઈઆઈ તમે જે કહેતા હતા ને, હવે આપણે પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ લાર્જર કેટેગરીમાં કહીએ છીએ. તો આ પાંચ વસ્તુ થઈ. ક્લિયર છે? ઘણાને નહીં દેખાતી હોય, 1 મિનિટ ખસી જાઉં છું, જોઈ લો ભાઈ. ક્લિયર છે? જુઓ, તો આ પાંચ વસ્તુ જે છે, અહીંયા શું પૂછ્યું છે? નીચે પૈકીના કેટલા ઘરેલું એકમો દ્વારા વિદેશમાંથી લીધેલ ઋણ, વિદેશમાંથી લીધેલા ઋણ લેણ દેણની તુલામાં મૂડી ખાતામાં આવશે? અરે બાપરે, આ લીડે જતી રહી છે. ઓકે, તો જુઓ, અલ્ટિમેટલી અહીંયા એવું પૂછે છે વિદેશમાંથી લીધેલા ઋણ, બાહ્ય વાણિજ્યક ઋણની વાત કરે છે. એક્સટર્નલ કોમર્શિયલ બોરોવિંગ, બોરોવિંગ્સ એટલે ઋણ, ઈસીબી. તો એવું પૂછે છે કોને કોને લીધેલા, નીચે 3 વ્યક્તિઓ આપ્યા છે અને કીધું આ 3 વ્યક્તિઓમાંથી કેટલા વ્યક્તિઓએ લીધેલા, બરાબર છે, વિદેશી ઋણ બીઓપી ના મૂડી ખાતામાં દર્શાવવામાં આવશે. ખાનગી વ્યક્તિ, જાહેર સાહસો, ખાનગી કંપનીઓ. હવે આપણે કીધું છે કે જો સરકારને કોઈ લોન લે છે, લોન એક પ્રકારનું ઋણ જ છે, સરકાર કોઈ ઋણ લે છે તો યસ એ મૂડી ખાતામાં આવે. પણ યસ, ખાનગી કંપની કે ખાનગી વ્યક્તિ, કોઈ કંપની કે ખાનગી વ્યક્તિ જો કોઈ ઋણ લે તો એ બાહ્ય વાણિજ્યક ઋણની અંદર આવે. તો ખાનગી વ્યક્તિએ લીધેલા ઋણ પણ ક્લિયર છે મૂડી ખાતામાં આવશે. યસ, ખાનગી કંપનીએ લીધેલા ઋણ પણ મૂડી ખાતામાં આવશે. અને જાહેર સાહસો પણ એક પ્રકારની કંપનીઓ જ છે. સરકારી એ જાહેર સાહસો સરકારનો હિસ્સો વધારે છે, પણ અલ્ટિમેટલી એક પ્રોફેશનલ કંપની જ છે. કંપનીઝ એક્ટ હેઠળની એક કંપની જ છે. માટે એ કોઈ પણ ઋણ લે છે વિદેશમાંથી તો એ પણ ક્લિયર છે વિદેશમાંથી લીધેલા ઋણની કેટેગરીમાં જ આવશે. તો આનો જવાબ થશે સી. ક્લિયર? ખરેખર ઇન્ડિયામાં છે ને ધર્મના નામ પર જે ઉન્માદ ચાલી રહ્યો છે ને અત્યારે, એ બહુ ખરાબ વસ્તુ છે. અત્યારે ગણેશ વિસર્જનની બાબત ચાલી રહી છે, બરાબર છે? ગણપતિ દાદાનું વિસર્જન છે
જે મોટેથી સાઉન્ડ બાર્સ ને આ બધું વગાડવામાં આવી રહ્યું છે, કોઈક હાર્ટનો પેશન્ટ રસ્તામાંથી નીકળે અથવા તો કોઈ સ્ટેન્ટ લગાવેલો હોય ને તે માણસનો સ્ટેન્ટ ફેલ થઈ જાય. અને નવાઈની વાત એ છે કે એને પોલીસ પ્રોટેક્શન પણ મળેલું હોય છે. પોલીસ પ્રોટેક્શન તો ચલો આપવું પડે, કારણ કે અત્યારે આ બધી એવું બધું થઈ શકે એમ છે, પણ ખરેખર આ વસ્તુના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અનિવાર્ય છે. બરાબર છે. ફોરેનની અંદર તમે આ રીતે ન કરી શકો. બરાબર છે. આ વાસ્તવિકતા છે. મને કોઈ ધર્મ પ્રત્યે પેલું નથી, પણ ધર્મના નામ પર જે જનૂનતા ફેલાવવામાં આવી રહી છે એની સામે વાંધો છે. હમણાં 2 દિવસ પહેલા મારા એક મિત્ર મને મળ્યા, બરાબર છે. મને કહે કે પેલું તમે આ ક્યુઆર કોડ કે સ્કેન કરો કે, અને એમાંથી મેલ મોકલવાનો છે. એટલે મેં એવું શેનો મેલ મોકલવાનો છે, મને કંઈક હશે એવી સારી. એટલે મને કે આ વકફ બોર્ડ જે છે એને લઈને કોઈ વાત થઈ છે. એટલે મેં કીધું ભાઈ વાત તો તમારી સાચી, પણ મને વકફ સંશોધન બિલ જે છે, વકફ અમેન્ડમેન્ટ બિલ, મેં એ કાંઈ વાંચ્યું નથી. છેલ્લા 10 દિવસથી કોઈ ન્યૂઝે નહીં કે આપણે સમર્થન આપવાનું છે. એટલે મેં કોને સમર્થન આપવાનું છે? તો કે સરકારને. મેં કીધું તને કચરો રસ્તા પર કેમ ન નાખવો જોઈએ એ સરકારે શીખવાડ્યું, અને તું એ જ સરકારને કહીશ કે વકફ બિલ આમ કરવાનું આમ નહીં કરવાનું. ભાઈ ત્યાં બહુ એક્સપર્ટ બેઠા છે. મેં કીધું બરાબર છે. એટલે આજકાલ લોકો જે મેસેજ, યસ હા, તો સામે મારા બીજા કેટલાક તપાસ કરી, બરાબર છે, કે બે તરફથી છે. બરાબર, સોસાયટીના બે એન્ડથી. એક એન્ડ એવું કર્યો છે કે હા ભાઈ અમે સપોર્ટ કરીએ છીએ, એક એન્ડ વિરોધમાં છે. અને નવાઈની વાત એ છે કે એને એમ પૂછો કે કોઈ ખરડાને બરાબર કાયદામાં તબદીલ કરવો હોય, કાયદા બનાવવો હોય ખરડાને, તો એ પ્રોસેસ શું છે? બરાબર છે. ફર્સ્ટ રીડિંગ, સેકન્ડ રીડિંગ, થર્ડ રીડિંગ, આ શું છે આ પૂછો એ નથી આવડતું. એ વકફ એક સરકારના આટલા મોટા કાયદાને લઈને વાત કરે છે. ક્લિયર છે? તો આ ભીડનો હિસ્સો ન બનતા ખુદ વિચારજો. સરકાર બિલ લઈ આવી છે તો સરકારે વિચારીને જ લઈ આવ્યું હશે. સરકારે કઈ એમને તો, અને કદાચ માનો કે સરકારે કઈ એમાં સત્તાનો દુરુપયોગ કર્યો હશે, તો કોર્ટ છે આ દેશની અંદર, એક્સપર્ટ્સ છે કોર્ટ. બરાબર છે. લીગલ લ્યુમિનરીઝ ત્યાં બેઠા છે. સંસદ જે છે તો સંસદીય સમિતિઓ છે. બરાબર છે. આ તો કે હા ભાઈ ચલો સ્કેન કરો, ચલો સ્કેન કરવા માંડો. પણ કોને અભિપ્રાય આપવો જોઈએ? અને તમારી જાણ ખાતર સરકારનો એક કાયદો છે, જનરલ ક્લોઝ એક્ટ, બરાબર, 1872 નો બ્રિટિશરો વખતનો કાયદો છે. એની કાયદો એવું કહે છે કે સરકાર કોઈ પણ બાબત નોટિફાય કરે એ પહેલા એનો ડ્રાફ્ટ પબ્લિશ થાય, અને એ ડ્રાફ્ટ છે એમાં સરકાર સજેશન મંગાવતી હોય લોકોના. તો તેદી ક્યાં ગયા હતા તમારે સજેશન આપવું છે? તો સરકારે જ્યારે વકફ અમેન્ડમેન્ટ બિલ લાવ્યું હશે તો એ બિલનો ડ્રાફ્ટ રજૂ કર્યો હશે, ડ્રાફ્ટમાં સજેશન મંગાવ્યા જ હશે લોકો પાસેથી કે ભાઈ જે કોઈ પણ વ્યક્તિ ખરેખર જ્ઞાની છે, પ્રજ્ઞાની વ્યક્તિ છે, એ લોકો અહીંયા અમને સજેશન આપો. અને એ સજેશન સરકાર જોવે, યોગ્ય લાગે તો એને ઇન્કોર્પોરેટ કરે, અને પછી એ સંસદમાં બિલ આવે. તો તેદી ક્યાં ગયા હતા? ક્લિયર છે? એટલે આ બધી વસ્તુઓ છે ને, ક્લિયર છે, મૂળભૂત મુદ્દાઓને ડાયવર્ટ ન કરી શકે. આપણે ખરેખર એ વિચારવું જોઈએ. તમે સજેશન આપો ને કે દેશમાં બેરોજગારી છે એને કઈ રીતે દૂર કરશું. આ જે બિઝનેસીસ છે, નાના સ્મોલ બિઝનેસીસ છે, એ ઈ કોમર્સના વ્યાપ વધવાથી ખતમ થઈ રહ્યા છે, તો એને કઈ રીતે બરાબર છે ફરી પાછા રિવાઇવ કરીશું. ક્લિયર છે? તમે એ વસ્તુ વિચાર કરો. આજે સમજવા માટે હું પેલા ઈ કોમર્સમાંથી બધું પરચેસ કરતો હતો. હવે મેં ઈ કોમર્સમાંથી બહુ લિમિટેડ પરચેસ કરી દીધી. કેમ? એની પાછળનું એક લોજિક છે, અને આ લોજિક તમે એક્ઝામમાં લખશો ને તો પણ તમને ખ્યાલ આવી જશે. તમે લેટ સે ફોર એક્ઝામ્પલ, હું કોઈનું ટીકા નથી કર્યો, પણ લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ ઈ કોમર્સ વેબસાઇટ છે, ધારો કે જસ્ટ ઉદાહરણ તરીકે એમેઝોન. હું પ્રાઇમ મેમ્બર બી છું એમેઝોનની અંદર. હું કોઈ વસ્તુ મંગાવું છું તો એમાં જે પ્રોફિટ થશે એ એમેઝોનને જશે. બરાબર. ચલો કોઈ ઇન્ડિયન કંપની છે, લેટ્સ સે ફ્લિપકાર્ટ હવે ઇન્ડિયન નથી રહી, એની ઓનરશિપ ફોરેનર થઈ ગઈ છે, વોલમાર્ટ ગ્રુપની, એટલે કોઈ એને ઇન્ડિયન ના કહેતા. બરાબર છે. વળી પાછા કોઈ ઇન્ડિયન કોઈ પેલા ચાલો કે કોઈ ઇન્ડિયન કંપની છે, હું એનું પરચેસ કરું છું.
ચલો બોમ્બેની કે દિલ્હીની કોઈ કંપની છે, ઈ કોમર્સ કંપની છે, હું એમેઝોનને બદલે એમાંથી પરચેસ કરું છું. હવે તમે અને હું લોકલ રિટેલ માર્કેટમાંથી નથી લેતો. તમે એક વસ્તુ વિચાર કરો કે હું આ ઇન્ડિયન કંપની છે કે જે દિલ્હી અથવા બોમ્બેની છે અથવા તો કોઈ એમેઝોન જેવી કંપની છે એની પાસેથી પરચેસ કરું છું, પ્રોફિટ એમને જવાનો? એ પ્રોફિટ એ ક્યાં ઇન્વેસ્ટ કરશે? ઓબ્વિયસલી એ પ્રોફિટ એ પોતાના નવા વેન્ચર્સમાં ઇન્વેસ્ટ કરશે, રાઈટ? પણ મેં લોકલ વેન્ડર પાસેથી લીધું હશે, લોકલ વેન્ડર પાસેથી કોઈ વસ્તુ લીધી હશે, માનો કે કપડાં, બરાબર છે, તો લોકલ વેન્ડર્સ છે એને પ્રોફિટ થશે. એ પ્રોફિટ તમારા સિટીની અંદર રહેશે. એ કદાચ તમારા સિટીમાં નવો પ્લોટ લેશે, એ કદાચ તમારા સિટીની અંદર કોઈ મકાન લેશે, તો એ રૂપિયો તમારી લોકલાઇઝ ઇકોનોમીમાં રહેશે. હું ઈ કોમર્સનો વિરોધ નથી કરતો, એ પણ નોકરી આપે છે, પણ સામે બહુ લાર્જર પાર્ટ જે છે એ નુકસાન થઈ રહ્યું છે. અમારો પોતાનો વ્યૂ છે, બની શકે હું ખોટો હોઉં. તો તમારે ખરેખર વિચારવું હોય, સરકારને સુઝાવ આપવો હોય તો એવા સુઝાવ આપો કે જેનાથી આ દેશ આગળ જાય. આ તો તમે જસ્ટ ધાર્મિક ઉન્માદમાં ક્લિયર છે બાંટવાની કોશિશ કરી રહ્યા છો લોકોને. ઇનફ ઓફ ડિવાઇડિંગ ધ પીપલ ઇન ધ નેમ ઓફ રિલિજન. બરાબર છે. અને સરકારે ખરેખર અહીંયા તો બરાબર છે એ કરવું જોઈએ કે ભાઈ શું છે આ બધી વસ્તુઓ, ક્લિયર છે. જેમને સમર્થન આપ્યું છે હું એમને ના નથી પાડતો, પણ તમે ખરેખર તમે દિલથી વિચારો કે તમે એ ભારત સરકારના જે લીગલ એક્સપર્ટ છે કે જેમને આ કાયદો બનાવ્યો છે, ક્લિયર છે, તમે એ લીગલ એક્સપર્ટ કરતા ઉપર છો તો એમને ઓપિનિયન અપાય. કેન્દ્ર સરકારનું જે મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ છે એમાં જેવા તેવા લોકો નહીં બેઠા ભાઈ, બરાબર છે. યસ, આપણા જે સોલિસિટર જનરલ છે, બરાબર છે, એ કઈ સામાન્ય વ્યક્તિ એડિશનલ આપણા સોલિસિટર જનરલ છે, એડવોકેટ જનરલ છે. સોલિસિટર જનરલ તો ગુજરાતી જ છે. એકવાર સુપ્રીમમાં એમને બહેસ કરતા જોજો તમને ખ્યાલ આવશે કે માણસની લીગલ એક્સપર્ટીઝ કેટલી છે. તો તમે એવા લોકોને કરતા પણ કદાચ પ્રજ્ઞાની વ્યક્તિ હો અને બિલને લઈ અને સપોર્ટ કરો તો અલગ વસ્તુ થઈ ગઈ. ક્લિયર છે? હા, તો હંમેશા વિચાર કરો કે આપણે એ કેપેસિટીમાં છીએ કે આપણે સરકારને સુઝાવ આપી શકીએ. અને સુઝાવ માટે સરકારે વિન્ડો ઓપન કરી હતી, તેથી ક્યાં હતા ભાઈ? ક્લિયર છે? તો યાદ રાખજો, ધાર્મિક કટ્ટરપંથીતા અને બુનિયાદ પરસ્તી જે છે ને, જનૂનિયત, એને દેશોને ખત્મ જ કર્યા છે, સોસાયટીઓને ખતમ કરેલી છે, એને કોઈનું ભલું નથી કર્યું. બરાબર છે. તો આ એક વસ્તુ યાદ રાખજો. વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો, બરાબર છે, પણ મારા વિચારો આ હતા અને આ જ રહેશે. હું આની ઉપર અડગ છું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 8 સોલ્વ થઈ ગયો ને? હા. વેપાર વિમુખ અર્થતંત્ર ક્લોઝડ ઇકોનોમીના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? ક્લોઝડ ઇકોનોમી, સ્ટેટમેન્ટ 1, આવી અર્થવ્યવસ્થાઓમાં આયાત અને નિકાસ પર ઓછા અથવા નહિવત કહી શકાય એટલા નિયંત્રણ હોય છે. હવે ક્લોઝડ ઇકોનોમીનો મિનિંગ જ શું થાય કે દુનિયાની અન્ય ઇકોનોમી સાથે એનો વ્યવહાર બહુ એટલે બહુ લિમિટેડ હોય, બહુ એટલે બહુ મર્યાદિતપણે જ એ આયાત નિકાસ કરતું હોય. ક્લિયર છે? માનો કે 1991 પહેલાનું જે ભારત હતું, યસ, તો આપણે માત્ર એવી જ ચીજવસ્તુઓની આયાત કરતા હતા કે જે ઘર આંગણે બનાવી ના શકતા હોય. જે વસ્તુ ઘર આંગણે બનતી હતી એને આપણે આયાત જ નહોતા કરતા કે ના આપણા ઘરેલું ઉદ્યોગ બનાવે છે એ જ વાપરો, ફોરેન વસ્તુ નથી કરવા. અને એ વસ્તુની જ નિકાસ કરતા હતા કે જે આપણે ઘર આંગણે જેટલી માંગ હોય એ ફૂલફિલ થઈ જાય પછી જ એ વસ્તુની નિકાસ કરવા દેતા હતા. તો આયાત અને નિકાસ ઉપર રિસ્ટ્રિક્શન્સ છે, નિયંત્રણો છે, એ બહુ કડક હોય, વધુ પડતા હોય. અને અહીંયા શું કીધું? ક્લોઝડ ઇકોનોમી, આવી અર્થવ્યવસ્થાઓમાં આયાત નિકાસ પર ઓછા અથવા નહિવત નિયંત્રણ હોય છે. આ ખોટું છે. આ કોના માટે સાચું છે? ઓપન ઇકોનોમી માટે સાચું છે. બધું ઓપન છે, નિયંત્રણ છે જ નહીં. ઓપન ઇકોનોમી, ક્લિયર છે? ક્લોઝડ ઇકોનોમી માટે આ સાચું નથી. તો સ્ટેટમેન્ટ 1 ઇઝ રોંગ. 1 1 1, સિમ્પલ. આવી અર્થવ્યવસ્થાઓમાં વિદેશી રોકાણને સામાન્યતઃ મંજૂરી આપવામાં આવતી નથી. યસ, સાચું છે. 1991 પહેલા જે આપણા ઇન્ડિયામાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવતા હતા એ કેવા આવતા હતા? બહુ લિમિટેડ સ્કેલ ઉપર આવતા હતા. એમાં ઇન્ડિયન પાર્ટનર હોવો જોઈએ, બરાબર, આવી બધી વસ્તુઓ હતી.
તો વિદેશી રોકાણને બહુ જલ્દીથી આપણે એક્સેપ્ટ નહોતા કરતા. માનો કે અશોક લેલેન્ડ જે છે એ ખરીદવાની વાત થઈ, બરાબર છે, તો બ્રિટિશ મેન્યુફેક્ચરર હતા, બ્રિટિશ લેલેન્ડ અને અશોક મોટર્સ, એમનું કંઈક ટાઈઅપ ને એ બધું હતું. બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે રાજીવ ગાંધી વખતની. પણ ત્યારે બી કેટલા ધમપછાડા થયા, ત્યારે બધું થયું હતું. તો અને જેવું 1991માં સુધારા કર્યા, એલપીજી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, વિદેશી કંપનીઓને કીધું આવો ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરો, કુછ તો ઇન્વેસ્ટમેન્ટ કરો ઇન્ડિયા મેં, બરાબર છે. તો યસ, ક્લોઝડ ઇકોનોમીમાં વિદેશી રોકાણને એક નેગેટિવ પરસેપ્શનથી જોવામાં આવતું હોય છે, માટે સામાન્યતઃ મંજૂરી આપવામાં આવતી નથી. સ્ટેટમેન્ટ સાચું છે. 1991 પૂર્વે ભારત ઘણે ખરે અંશે આ પ્રકારની અર્થવ્યવસ્થા હતું. બહુ નોર્મલ સ્ટેટમેન્ટ છે, બરાબર, સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ નથી. અગેન સાચું છે. તો આન્સર વુડ બી ઓપ્શન બી. ક્લિયર છે? યસ. નેક્સ્ટ છે, નીચે જણાવેલ પરિસ્થિતિઓ પૈકીની કઈ કઈ પરિસ્થિતિમાં લેણ દેણની તુલનામાં વ્યાપારિક ખાધ વધશે? વ્યાપારિક ખાધ વધશે, ટ્રેડ ડેફિસિટ. અહીંયા કીધું છે 4 પરિસ્થિતિ આપી છે અને કીધું છે કે કઈ પરિસ્થિતિમાં ટ્રેડ ડેફિસિટ વધશે. હવે એક વસ્તુ વિચાર કરો, ટ્રેડ ડેફિસિટ કયા કેસમાં આવે? એક તો બીઓપી, આપણું સ્ટાન્ડર્ડ બીઓપીમાં ચાલુ ખાતું, અને ચાલુ ખાતામાં પણ દ્રશ્ય અને અદ્રશ્ય, દ્રશ્ય અને અદ્રશ્ય. હવે વ્યાપારિક ખાધ છે એ તો ખાલી વ્યાપારિક ખાધનું બીજું નામ પણ એક છે, દ્રશ્ય ખાતું છે. તો દ્રશ્ય ખાધ અથવા તો વ્યાપારિક ખાધ, આ બેનો મિનિંગ સેમ થાય. વ્યાપારિક ખાધ કે ક્લિયર છે, તો ત્યારે ખાલી દ્રશ્ય ખાતું જ આવે, અને અદ્રશ્ય ખાતા આરે કોઈ લેવા દેવા નથી. ક્લિયર થઈ ગઈ વસ્તુ? યસ. व्यापारिक खाद, दृश्य खाद, ट्रेड डेफिसिट और विजिबल डेफिसिट. પણ જનરલી એના માટે ટ્રેડ ડેફિસિટ શબ્દ જે છે એ વધારે વપરાય છે. પણ તમે એમ કહો વિઝિબલ એકાઉન્ટ ડેફિસિટ તો પણ એ સાચું જ છે. તો અહીંયા 4 પરિસ્થિતિ આપી છે અને કીધું છે કે કઈ પરિસ્થિતિમાં, કઈ કઈ પરિસ્થિતિઓમાં વ્યાપારિક ખાધ વધશે. તો હવે ટ્રેડ ડેફિસિટ, વ્યાપારિક ખાધની વાત કરી તો અહીંયા પહેલા તો ગુડ્સ જ આવવું જોઈએ, ચીજવસ્તુ જ આવવી જોઈએ. વ્યાપાર, યસ, દ્રશ્ય ખાતા સાથે સંકળાયેલ છે, બરાબર છે, દ્રશ્ય ખાતાની વિગત. હવે દ્રશ્યમાં તો શું આવે? માત્ર ચીજવસ્તુઓ જ આવે. ઓકે, ચીજવસ્તુઓ જ આવે. યસ. તો જોઈ લો, રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનો, ઓકે, ચીજવસ્તુઓ. દેશમાં આવનારા વિદેશી પ્રવાસીઓની સંખ્યા, વિદેશી પ્રવાસીઓ, આ ટુરિઝમ થયું, સેવા થઈ ગયું, ટુરિઝમ સેક્ટર થયું ને, તો એ સેવા થયું. તો સેવા ક્યાં આવશે? અદ્રશ્યમાં આવશે ને. સેવા જે છે એ દ્રશ્ય ખાતામાં નહીં આવે, અદ્રશ્ય ખાતામાં આવશે. તો એ તો આવશે નહીં, અદ્રશ્ય. તો આ તો ઓપ્શન નથી આવવાનો. તો બી વાળો આ છે, આ નહીં, બરાબર છે. ઓકે. હવે ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, અગેન ચીજવસ્તુ છે. ક્રૂડ ઓઇલ, અગેન ચીજવસ્તુ છે. તો આ 3 જે છે એ ચીજવસ્તુ થયું. પેટ્રોલિયમ ઉત્પાદનો, રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનો ગુડ્સ થયા, ઇલેક્ટ્રોનિક આઇટમો ગુડ્સ થયું, અને ક્રૂડ ઓઇલ પણ ગુડ્સ થયું. હવે એક વસ્તુ વિચારો, વ્યાપારિક ખાધ ક્યારે વધે, ટ્રેડ ડેફિસિટ ક્યારે વધે? તો ખાધનો એક જ કોન્સેપ્ટ છે, ક્લિયર છે. બીઓપીમાં એક પણ પેન નથી મારી પાસે. જસ્ટ અ મિનિટ, મે બી આમાં હોવી જોઈએ. યસ, કારણ કે હવે કેવું છે, આમ લખવા જાઉં છું ને તો સ્ક્રેચ પડે છે પેન ટેપ પર, નવી મંગાવવી પડશે.
હવે એક વસ્તુ ધ્યાન રાખજો, બીઓપી છે ને, બીઓપી માં ખાધ બે જ પરિસ્થિતિમાં આવે. બીઓપી માં ખાધ, ઓકે, ખાધ ક્યારે આવે? તો કે સિમ્પલ, ઇમ્પોર્ટ બિલ વધે ત્યારે. કોઈ પણ ખાતા માટે સાચું છે, કોઈ પણ ખાતામાં, કોઈ પણ ખાતામાં ખાધ ક્યારે આવે? તો એનું ઇમ્પોર્ટ બિલ વધે. ઇમ્પોર્ટ બિલ એટલે આયાત ખર્ચ, એને ગુજરાતીમાં કહીશું આયાત ખર્ચમાં વધારો થાય. હવે આયાત ખર્ચમાં ક્યારે વધારો થાય? કાં તો આયાત થતી ચીજવસ્તુમાં, ચીજવસ્તુની સંખ્યા વધે. માનો કે 100 કાર ઇમ્પોર્ટ કરતા હોય, અને હવે માનો કે અને એક કારની કિંમત $1,00,000 હોય. 100 કાર ઇમ્પોર્ટ કરો છો અને એક કારની કિંમત સમજવા માટે $1,00,000 છે, તો 100 ગુણ્યા $1,00,000 થઈ ગયા. યસ, ઓકે. પણ હવે માનો કે તમે 200 કાર ઇમ્પોર્ટ કરો તો તમારે 200 ગુણ્યા $1,00,000 એ રીતે વધ, તો યસ. અથવા તો આયાત થતી ચીજવસ્તુની કિંમતમાં વધારો થાય. કીધું એમ કે ભાઈ 100 કાર મંગાવો છો, એક કારની કિંમત $1,00,000 છે, પણ તો 100 ગુણ્યા $1,00,000 થઈ ગયા. 100 ગુણ્યા $1,00,000 10 લાખ, $1 કરોડ થયા. પણ હવે માનો કે ક્લિયર છે, એ કારની કિંમત જે છે એ સમજવા માટે $1,00,000 ને બદલે $1,10,000 થઈ ગયા. તો હવે તમારે 100 ગુણ્યા $1.10 લાખ કરી અને ચૂકવવું પડશે, તો તમારો આયાત ખર્ચ વધશે. યસ, ઓકે. ખાધ જે છે બીજી પણ એક પરિસ્થિતિમાં ઉદ્ભવે, બરાબર છે. યસ, અને એ છે કે એક્સપોર્ટ રેવન્યુ, એક્સપોર્ટ ઇન્કમ ઘટે. ક્લિયર છે? ખાધનો કોન્સેપ્ટ જ શું છે કે આવક તમારી ખાધમાં શું થાય? તો કે આવક ઓછી થાય અને તમારી જાવક ખર્ચ વધે. ખાધનો પર્પઝ જ છે જાવક વધે ને આવક ઓછી હોય ત્યારે. તો યસ, તો નિકાસ આવક ઘટે. હવે નિકાસ આવક ક્યારે ઘટે? નિકાસની અથવા નિકાસ થતી ચીજ વસ્તુ ઘટાડો થાય, અથવા નિકાસ થતી વિગત, માનો કે ચીજ વસ્તુની જગ્યાએ સોફ્ટવેરની નિકાસ, તો યસ, એ પણ આવી જશે ને. ઓકે. અથવા તો નિકાસ થતી ચીજવસ્તુની કિંમત ઘટે. માનો કે આપણે આ ચીજવસ્તુની જગ્યાએ સેવાઓ પણ લઈ શકીએ, તમે સેવાઓ પણ આવી શકે. યસ, ખાલી ચીજવસ્તુની વાત નથી કરતા, કોઈ પણ બીજી વસ્તુ. ઇન શોર્ટ, તમારી ઇકોનોમી અને બીજા દેશોની ઇકોનોમી, તમારી ઇકોનોમીમાંથી જો રૂપિયો બહાર જતો રહે કોઈ પણ રીતે, તમારી ઇકોનોમીમાંથી જો વધુ રૂપિયો બહાર જાય, રૂપિયો બહાર વધારે જાય છે, તો ખાધ ઉદ્ભવી શકે. તમારી ઇકોનોમીમાં જે રૂપિયો આવતો હોય એ ઓછો થઈ જાય તો પણ ખાધ વધી શકે. ઇન શોર્ટ, ખર્ચ વધે અને આવક ઘટે. તો આ પરિસ્થિતિમાં જુઓ, ખાધ વધશે એવું પૂછ્યું છે, તો રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં ઘટાડો થાય. રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદન, આપણે ક્રૂડ ઓઇલ આવે છે, ક્રૂડ ઓઇલને આપણે જામનગર રિફાઇનરીઓ છે આપણી રિલાયન્સ મુકેશ કાકાની, અને હવે તો રશિયન ગવર્મેન્ટની થઈ ગઈ રોઝોફનેટ કે એવું સમથિંગ લાઈક છે, નાયરા એનર્જી, તમે નામ સાંભળ્યું હશે. તો હવે એ ત્યાં ક્રૂડ ઓઇલ આવે છે, પણ ત્યાંથી પછી એનું પેટ્રોલ, ડીઝલ, અલગ અલગ એર ટર્બાઇન ફ્યુલ, એમાં ક્લિયર છે રિફાઇન્ડ થઈ અને પછી એની નિકાસ કરીએ છીએ. તો યસ, આપણે ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ ત્યારે ચૂકવણી કરીએ છીએ, પણ રિફાઇન્ડ પ્રોડક્ટ જ્યારે એક્સપોર્ટ કરીએ છીએ ત્યારે આપણે પેમેન્ટ મળે છે. પણ હવે શું કીધું? રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં ઘટાડો થાય. નિકાસમાં ઘટાડો થાય ઇટ મીન્સ તમારી આવક ઓછી થઈ. આવક ઓછી થઈ તો યસ, થઈ શકે. ઇલેક્ટ્રોનિક આઇટમોની આયાતમાં વધારો થાય. ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ જે મંગાવીએ છીએ આપણે, લેપટોપ, મોબાઈલ, કમ્પ્યુટર્સ, બરાબર છે,
કોઈ પણ બીજી વસ્તુઓ એલઈડી લાઇટ્સ ને એ બધી વસ્તુની આયાતમાં વધારો થાય તો પેલા લાખ લેપટોપ ને લાખ મોબાઈલ આવતા ને હવે એના બદલે 1.5 લાખ લેપટોપ આયાત કરીએ, 1.5 લાખ 2 લાખ મોબાઈલ આયાત કરીએ તો યસ તમારે આયાતમાં વધારો થયો તો યસ તમારે ચૂકવણી ખર્ચ વધશે. અગેન યસ. ક્રૂડ ઓઇલની ઘરેલું બજારમાં માંગ વધે. પેલા માનો કે ભારતમાં પર ડે સમજવા માટે 10 લાખ બેરલ ક્રૂડ ઓઇલની રિક્વાયરમેન્ટ હોય, પણ હવે એવું થાય છે કે લોકો બાઇક ને બધું ખરીદતા જાય છે, ટ્રાવેલિંગ વધતું જાય છે, તો હવે માનો કે 11 લાખ બેરલ ક્રૂડ ઓઇલ જોઈએ છે ડેઇલીનું ઇન્ડિયામાં. તો હવે શું થયું, પહેલા તમે 10 લાખ બેરલ મંગાવતા હતા એટલી ચૂકવણી કરતા હતા, હવે આપણે ક્લિયર છે યસ $11 લાખ બેરલ જોઈએ છે તો 1 લાખ બેરલની વધારે પ્રાઇસ આપવી પડશે ને ક્રૂડ ઓઇલ ચૂકવણી કરવી પડશે. તો અગેન યસ. તો આ પણ સાચું છે, આ પણ સાચું છે, આ પણ સાચું છે. તો અહીંયા તમે ઓપ્શન ટીક કરી દો સી. પણ યસ અહીંયા જ એક કેચ છે, આનો જવાબ ડી આવશે એકચ્યુઅલી. અહીંયા જ એક કેચ છે અને એ કેચ જ તમારે સમજવાનો છે એક્ઝામમાં. આ યુપીએસસીમાં ઘણી બધી વાર પૂછાયેલો પીવાયક્યુ છે. અહીંયા શ્યોરિટી સાથે કીધું છે કે વધશે જ, બરાબર છે. તો હવે માનો કે એવું કીધું કે રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં ઘટાડો થયો, તો તમે એક વસ્તુ વિચાર કરો, દ્રશ્ય ખાતામાં ખાલી અને ખાલી રિફાઇન્ડ પેટ્રોલિયમ જ આવે છે. બની શકે કે રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં ઘટાડો થયો, પણ સામે આપણે જેમ્સ એન્ડ જ્વેલરી છે એ એટલું બધું મોકલું, ઓટો પાર્ટ્સ એટલા મોકલા કે એના કારણે નિકાસ વધી ગઈ, આવક વધી ગઈ. બની શકે કદાચ પુરાણ પણ આવી શકે. ક્લિયર છે. ઇલેક્ટ્રોનિક આઇટમોની આયાતમાં વધારો થાય, પણ હવે માનો કે ઇલેક્ટ્રોનિક આઇટમોની કિંમત જ ઘટી ગઈ હોય તો, અથવા તો ચલો ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની એક જ વસ્તુની આયાત વધારી પણ સામે તમે 5 વસ્તુની નિકાસ વધારી દીધી હશે તો ઓકે. ક્રૂડ ઓઇલની ઘરેલું બજારમાં માંગ વધે. ઓકે ચલો કાંઈ વાંધો નહીં, વધારી. પણ હવે ક્રૂડ ઓઇલનો ભાવ જ ઘટી જાય તો $120 પ્રતિ બેરલ હતા એના $60 પ્રતિ બેરલ થઈ ગયા તો આ વધશે જ જ્યારે ચોકસાઈ પૂર્વક પૂછેલું છે, ચોકસાઈ પૂર્વક પૂછવામાં આવ્યું છે. શ્યોરિટી માંગી છે, બરાબર છે કે ભાઈ થશે જ, ત્યારે આવામાં સીધો જવાબ મૂકી દેવાનો, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. પણ જો અહીંયા ક્વેશ્ચન એવો પૂછ્યો હોય કે વધી શકે, જો અહીંયા એમ પૂછ્યું હોય કે ભાઈ વધી શકે, જો એમ લખેલ હોત કે વધી શકે તો જવાબ આવત ઓપ્શન સી. અને આ જ ક્વેશ્ચન મેં નેક્સ્ટ સ્લાઇડમાં મૂકેલો છે સેમ. વધી શકે સેમ, બાકી બધું સેમ જ છે, બરાબર. એ જ ક્વેશ્ચન છે, માટે જવાબ થઈ જશે સી. હોપફુલી તમને લોકોને આટલી વસ્તુ જે છે એ ખ્યાલ આવી ગઈ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે જણાવેલ પરિસ્થિતિઓ પૈકીની કઈ કઈ પરિસ્થિતિમાં લેણદેણની તુલનામાં વ્યાપારિક ખાધ ઘટી શકે? હવે આ શું પૂછ્યું છે? ટ્રેડ ડેફિસિટ ઘટી શકે છે. શક્યતા આવી ને, એલિમેન્ટ ઓફ પ્રોબેબિલિટી, બરાબર છે. પ્રોબેબલ, બરાબર છે. પ્રોબેબિલિટી શક્યતાની વાત કરી છે, તો જ્યારે શક્યતાની વાત કરી છે ત્યારે તમે કહી શકો. જો શું લખ્યું છે? વ્યાપારિક ખાધ ઘટી શકે. હવે વ્યાપારિક ખાધ ઘટે ક્યારે? વ્યાપારિક ખાધ ઘટે ક્યારે? તો આનો સિમ્પલ જવાબ શું થાય કે કાં તો તમારી આવક વધે, નિકાસ આવક વધે, ખાધ ઘટાડવી છે તો નિકાસ આવક વધવી જોઈએ અને આયાત ખર્ચ ઘટવો જોઈએ. આ બધા માટે કોમન છે, નિકાસ આવક વધે અથવા આયાત ખર્ચ ઘટે જો ખાધ ઘટાડવાની વાત હોય તો. પછી વ્યાપારિક ખાધ કીધી છે, ચાલુ ખાતાની ખાધ કીધી છે, મૂડી ખાતાની ખાધ કીધી છે કે બીઓપી ખાધ કીધી છે.
ઘટાડવાની વાત હોય તો તમારી ખાધ હંમેશા ક્યારે ઘટે? આવક તમારે વધારવાની છે, ખર્ચ ઘટાડવાનો છે. તો એ શું કીધું છે? 3 પરિસ્થિતિ આપી છે અને પૂછ્યું છે કે કઈ કઈ પરિસ્થિતિમાં ક્લિયર છે વ્યાપારિક ખાધ ઘટી શકે, શક્યતાની વાત કીધી છે. મતલબ તમે આગળ વિચારી શકો. જો એવું લખ્યું હોય કે વધશે, બરાબર, તો સીધે સીધો ઉપરોક્ત પૈકી એક પણ નહીં, કારણ કે અહીંયા સર્ટેનિટી ચોક્કસ કીધું છે કે વધશે જ. પણ વ્યાપારિક ખાધની વાત દ્રશ્ય ખાતામાં કઈ એક વિગત તો આવતી નથી. એક વિગતના કારણે આખી ઇકોનોમીમાં તો કે શક્ય નથી. મે બી તમારા માટે આજી સમજવું થોડું ડિફિકલ્ટ પડતું હશે. રીઝન એવું છે કે આખી વસ્તુ તમારે પહેલેથી બરાબર છે સમજવી પડે. ઓકે, કોઈ વાંધો નહીં, બરાબર છે. ગો ટુ યોર મેન્ટોર એન્ડ આસ્ક હિમ ઓર હર. ઓકે, આંતરરાષ્ટ્રીય બજારમાંથી ઘરેલું અર્થતંત્રમાં આયાત થતા સોનાની કિંમતો ઘટે. હવે શું કીધું છે કે ભાઈ આપણા ઘરેલું ઇકોનોમી, ડોમેસ્ટિક ઇકોનોમીમાં જે સોનું ઇમ્પોર્ટ કરીએ છીએ, સોનાની કિંમતો ઘટે છે. માનો કે દર વર્ષે 5 લાખ ટન સોનું આપણે ઇમ્પોર્ટ કરતા હોય, પણ હવે માનો કે ગોલ્ડની પ્રાઇસ જ ઘટી જાય છે, તો યસ, તો ગોલ્ડની પ્રાઇસ ઘટી જાય તો યસ બની શકે કે એ વ્યાપારિક ખાધ ઘટી શકે. ચીજવસ્તુ તો આવી પહેલા તો, યસ, વ્યાપારિક ખાધ છે મતલબ ગુડ્સ જ આવશે પહેલા તો. યસ, તો સોનું ગુડ્સ, ઘર આંગણે ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ અગેન ગુડ્સ, બરાબર, પેટ્રોલિયમ ઉત્પાદનો અગેન ગુડ્સ. તો પહેલા તો એ રીતે તો 3 ઓપ્શન સાચા છે. હવે જો આગળ જોવાનું કે ઘરેલું બજાર, આંતરરાષ્ટ્રીય બજારમાંથી ઘરેલું અર્થતંત્રમાં આયાત થતા સોનાની કિંમતો ઘટે છે. સોનાની કિંમતો ઘટે છે મતલબ યસ આયાત ખર્ચ ઘટી શકે. આયાત ખર્ચ ઘટી શકે તો વ્યાપારિક ખાધ ઘટી શકે. તો આ તો આવી ગયું. ઓકે, ઘર આંગણે ઉત્પાદિત ચીજવસ્તુઓની નિકાસ વધે. ઘર આંગણે તમે જે કંઈ પણ ગુડ્સ ઉત્પાદન કરો છો, યસ, એની નિકાસ વધારે. જેમ્સ વેન જ્વેલરી વાત કરો, ઓટો પાર્ટ્સ કરો, એન્જિનિયરિંગ ગુડ્સ કયો, નિકાસ વધે છે તો નિકાસ આવક વધી શકે. યસ, નિકાસ આવક વધી શકે તો વ્યાપારિક ખાધ ઘટી શકે. ઓકે, આયાતી પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમત ઘટે. આપણે જે કંઈ પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ આયાત કરીએ છીએ, ક્રૂડ ઓઇલ આયાત કરીએ છીએ, એની કિંમત ઘટે છે. ક્રૂડ ઓઇલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટી તો આપણે ઇમ્પોર્ટ બિલ, આયાત કરવાનો ખર્ચ ઓછો આવશે. યસ, અગેન, તો યસ, આનો જવાબ થશે ડી. પણ અહીંયા યાદ રાખજો, આ એલિમેન્ટ ઓફ પ્રોબેબિલિટી હોવું જરૂરી છે. આ 3 સ્ટાર કરું છું, મતલબ આ ખાસ યાદ રાખજો. શક્યતા વાળો ક્વેશ્ચન હોવો જોઈએ. શ્યોરિટી સાથે પૂછે એટલે સીધો એક પણ નહીં કરી દેવાનો. ઓકે, નીચે પૈકીનું કયું લેણ દેણની તુલાની કટોકટી બીઓપી ક્રાઇસિસની સૌથી સચોટ પ્રકારે સમજૂતી આપે છે? વિચ ઓફ ધ ફોલોઇંગ મોસ્ટ એપ્રોપ્રિએટલી એક્સપ્લેન બીઓપી ક્રાઇસિસ? બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા હોય, સે ફોર એક્ઝામ્પલ રશિયા અને ઈરાન પર લગાવવામાં આવ્યા છે. ઓકે, સરકાર વિદેશી ઋણ ચૂકવવા સક્ષમ ના હોય, દેશનું વિદેશી હુંડિયામણ અતિ અલ્પ માત્રામાં રહ્યું હોય, લેણ દેણની તુલામાં ઉદ્ભવેલ ખાધને પહોંચી વળવા દેશનું વિદેશી હુંડિયામણ પર્યાપ્ત ન હોય. હવે બીઓપી ક્રાઇસિસ શબ્દ આવે તો અહીંયા જુઓ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રતિબંધો, આ તો સાચું નથી લાગતું. સરકાર વિદેશી ઋણ ચૂકવવા સક્ષમ ના હોય. હવે વિદેશી ઋણ છે એ બેલેન્સ ઓફ પેમેન્ટમાં આવતી ઘણી બધી વિગતો પૈકીનો એક ભાગ છે ખાલી, અને બહુ માઇનર પાર્ટ છે, માટે આ તો શક્ય નથી. દેશનું વિદેશી હુંડિયામણ અતિ અલ્પ માત્રામાં રહ્યું હોય. હવે આ ડિપેન્ડ્સ કરે છે. સી અને ડી તમને જોતા સાચો લાગે, પણ આનો જવાબ ડી છે, એ સાચો છે આન્સર. તો સી કેમ નહીં? હવે વિદેશી હુંડિયામણ અતિ અલ્પ માત્રામાં રહ્યું હોય તો હવે તો દેશ ઉપર નક્કી થાય ને કે દેશ કેટલું ઇમ્પોર્ટ કરે છે ને કેટલું એક્સપોર્ટ કરે છે. ક્લિયર છે? એ દેશ ઉપર નક્કી થાય. અને યસ, એ અતિ અલ્પ માત્રામાં, એટલે કોને અતિ અલ્પ માત્રા ગણવી? $100 બિલિયન અતિ અલ્પ માત્રા ગણવી, કે પછી 500 બિલિયન અતિ અલ્પ માત્રા ગણવી, કે 1 બિલિયન? તો એ સબ્જેક્ટિવ વસ્તુ થઈ ગઈ. પણ યસ, આ મોર કન્વિન્સિંગ લાગે છે કે ભાઈ લેણ દેણની તુલામાં ઉદ્ભવેલી ખાધ જે છે, બીઓપી ડેફિસિટ, બીઓપી ડેફિસિટ જે છે, યસ, એને પહોંચી વળવા દેશનું વિદેશી હુંડિયામણ સફિશિયન્ટ ન હોય. એકચ્યુઅલીમાં એવું છે
કે કોઈ દેશની ઇકોનોમીમાં વારંવાર દર વર્ષે બીઓપી ખાધ આવે તો એ બીઓપી આપણે ખબર છે કે બીઓપી એકાઉન્ટમાં જો પુરાંત આવી તો એ વધારાના રૂપિયા એક બીજા ખાતામાં જતા રહે, એને બીઓપી એકાઉન્ટ કે અથવા તો સરપ્લસ એકાઉન્ટ કે અથવા ઓફિશિયલ ફાઇનાન્સિંગ એકાઉન્ટ, બધા અલગ અલગ નામ છે, મેં કીધા જ છે. ચાલુ ખાતું પ્લસ મૂડી ખાતું બરાબર, આ ભેગા કરશો એટલે બીઓપી એકાઉન્ટ થયું. હવે એમાં ટોટલ જે માનો કે પુરાંત આવી તો એ વધારાની પુરાંત આવી તો તમારી આગળ રૂપિયા વધશે તો એક ખાતામાં નાખી દેવામાં આવશે, એને ઓફિશિયલ ફાઇનાન્સિંગ એકાઉન્ટ કે સત્તાવાર પટાવતનું ખાતું. ઓકે, પણ હવે માનો કે ચાલુ ખાતું મૂડી ખાતું બે સરભર કર્યા અને ખાધ આવી તો એ રૂપિયાની ચૂકવણી કરવી પડે તો યસ, એ તમારા ઓફિશિયલ ફાઇનાન્સ એકાઉન્ટમાંથી વિથડ્રો કરવામાં આવે. પણ અને ઓફિશિયલ ફાઇનાન્સ એકાઉન્ટ એ બીજું કંઈ નહીં, તમારું વિદેશી હુંડિયામણ છે. ક્લિયર છે? તો હવે એવું બને કે કોઈ ઇકોનોમીમાં ક્રમશઃ વર્ષ બાય વર્ષ બીઓપી ડેફિસિટ આવે અને વારંવાર આ ઓફિશિયલ ફાઇનાન્સ એકાઉન્ટમાંથી રૂપિયા વિથડ્રો કરવામાં આવે, ઉપાડ કરી અને એ બીઓપીની ખાધ પૂરી કરી દેવામાં આવે, તો એક સમય એવો આવે કે વિદેશી હુંડિયામણ તો તળિયે જતું રહ્યું છે, પણ સાથે સાથે એ પરિસ્થિતિમાં ફરી પાછી બીઓપી ડેફિસિટ ઉદ્ભવી તો હવે જે નવી બીઓપી ડેફિસિટ ઉદ્ભવી છે એને પહોંચી વળવા માટે તમારા દેશનું વિદેશી હુંડિયામણ જે ઓફિશિયલ ફાઇનાન્સ એકાઉન્ટ છે એમાં પર્યાપ્ત નાણાં નથી, તો આ પરિસ્થિતિ જે છે એને બીઓપી ક્રાઇસિસ કહેવામાં આવે છે. ક્લિયર છે? બીઓપી જે છે એકદમ ડ્વિન્ડલ ડાઉન થઈ ગયું, જે વિદેશી હુંડિયામણ ફોરેક્સ રિઝર્વ જે છે એ તળિયે ગયું હોય અને પછી જો તમારી બીઓપી ડેફિસિટ ઉદ્ભવે તો પતી ગયું. ક્લિયર છે? પાકિસ્તાનમાં અત્યારે છેલ્લા 2 વર્ષમાં આ જ હાલત હતી, બરાબર છે? યસ, કીધું ને કે કોઈ દેશ જ્યારે ધાર્મિક જનૂનતાને પકડે છે અને એ માર્ગ પર આગળ વધવાનું પસંદ કરે છે ને ત્યારે એનો એક જ રસ્તો, એનો એક જ જવાબ છે અથવા એનો એક જ પરિણામ છે પતન. ક્લિયર છે? પતન એટલે પૂરું થઈ ગયું, ધેટ્સ ઓલ. ક્લિયર છે? યસ. આજે તમે એમ કહેશો કે સાહેબ ઇઝરાયેલી લોકો પણ કટ્ટરપંથી છે, યહૂદીઓ છે, યસ એ લોકો પણ ત્યાં ઇઝરાયલમાં જીવે જ છે ને, પણ તમે જુઓ, બરાબર છે, ઇઝરાયેલી લોકો છે એ આજના દિવસે મોતનો ભય તો બધાને છે ને, તો ધાર્મિક કટ્ટરપંથીતાએ આ દુનિયાને બરબાદ જ કરવાનું કામ કર્યું છે. કે ચાહે ધાર્મિક કટ્ટરપંથીતા પછી હિન્દુઓની હોય, મુસ્લિમોની હોય, યહૂદીઓની હોય, ખ્રિસ્તીઓની હોય, ધાર્મિક કટ્ટરપંથીતા સારી બાબત નથી. બરાબર છે? કયા આપણા સૌથી મોટામાં મોટી વસ્તુ તો આપણે માનો કે હિન્દુઓ માટે ગીતા છે ને, બરાબર છે? યસ. કયા આપણા ધર્મગ્રંથમાં રામાયણ મહાભારતમાં ક્યાં ધાર્મિક કટ્ટરપંથીતાની વાત આવી છે? એટલો એક વસ્તુ કયો, ક્યાંય એટલે ક્યાંય નથી. એટલીસ્ટ મારી આગળ જે પુસ્તક છે ભગવદ્ ગીતા એમાં તો ક્યાંય આ પ્રકારના શબ્દ નથી. બરાબર છે? ઇસ્કોનની જે ગીતા મળે છે, ગીતા એઝ ઇટ ઇઝ, ભગવદ્ ગીતા એના મૂળ સ્વરૂપે, એમાં ક્યાંય આ વાત નથી લખી. અને હું ચેલેન્જ મારું છું, કોઈ મને બતાવી દે, બરાબર, એટલે આખી જિંદગી હું એ માણસની ગુલામી કરીશ. એ એમ કહે છે ને મારા ઘરમાં આ સાફ કરી નાખ તો હું કરી નાખીશ, એ એમ કહેશે કે જ્યાં મારા માટે પાણી લઈ આવે તો હું લઈ આવી દઈશ. ક્યાંય નથી લખ્યું ગીતાજીમાં. બરાબર? આ તો પવિત્ર વસ્તુ, સેમ વસ્તુ ફોર કુરાન, કુરાનમાં ક્યાંય નથી લખ્યું. બરાબર છે? તો તમે બાઇબલ વાંચશો ત્યાંય ક્યાંય નથી લખેલું. આ ગ્રંથો માણસને માટે બેકન છે, દીવાદાંડી છે, કે આગળ એને એક ચૈતન્ય તરફ લઈ જવાની વાત કરે છે. બરાબર છે? યસ. ઓકે, નેક્સ્ટ. નીચે પૈકીની કઈ કઈ પરિસ્થિતિઓમાં લેણ દેણની તુલામાં ખાધ બેલેન્સ ઓફ પેમેન્ટ ડેફિસિટ વધી શકે છે? તો પ્રોબેબિલિટી આવ્યું, પહેલા તો એલિમેન્ટ ઓફ પ્રોબેબિલિટી એટલે આગળ જોવાનું. ઓકે, હવે બીઓપી ખાધ, બીઓપી ખાધ અહીંયા શું પૂછ્યું છે? વધી શકે છે. કઈ પરિસ્થિતિમાં વધે? તો કે કાં તો તમારે આયાત ખર્ચ વધે ત્યારે, આયાત ખર્ચ વધે એ પરિસ્થિતિમાં, અથવા તો નિકાસ આવક ઘટે. ખાધનો મિનિંગ જ આ છે, ખર્ચ વધે ને આવક ઘટે. હવે ખાધ પછી લેણદેણની તુલાની હોય, મૂડી ખાતાની હોય કે પછી વ્યાપારિક ખાતાની હોય. આ પૂછ્યું છે બીઓપી, બરાબર, અને બીઓપી આવી ગયું એટલે તો પછી ચાલુ ખાતું મૂડી ખાતું જોવાનું જ નથી. તમારે સિમ્પલ જોઈ લેવાનું કે જે તે કામગીરીના પરિણામે આયાત ખર્ચ વધે છે
તો યસ એ જવાબમાં આવશે. નિકાસ આવક ઘટે છે તો આવશે. જો ઇલેક્ટ્રોનિક ઉપકરણોની આયાત વધે, હવે દેશમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોની આયાત વધે તો શું થશે? આયાત ખર્ચ વધશે, ઇમ્પોર્ટ બિલ વધશે. ઓકે, આ આવશે. નેક્સ્ટ, આઈટી એન્ડ બીપીઓ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સ, બરાબર છે, ઇન શોર્ટ આઈટી સેવાઓ, આઈટી એન્ડ બીપીઓ સેવાઓની નિકાસ ઘટે. હવે એક વસ્તુ વિચાર કરો, આઈટી સેવાઓની નિકાસ ઘટે એના કારણે શું થશે? તો કે તમારી નિકાસ આવક ઘટશે. યસ, નિકાસ આવક ઘટે તો બીઓપી ડેફિસિટ વધી શકે, અગેન આવશે. ઓકે, ઘર આંગણેથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ જતા રેમિટન્સમાં વધારો થાય. રેમિટન્સ એટલે શું? તો આપણે ખબર છે કે લાખો ભારતવાસીઓ છે એ ભારતની બહાર વસે છે, ગલ્ફ કન્ટ્રીઝમાં વસે છે, યુરોપિયન દેશોમાં વસે છે, અમેરિકામાં વસે છે, ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડમાં વસે છે, સિંગાપોરની અંદર વસે છે. તો આ લોકો ત્યાં જે કાંઈ પણ કમાણી કરે છે, યસ, દર વર્ષે અબજો રૂપિયા ભારતની અંદર મોકલે છે, તો એથી આ રેમિટન્સ. પણ એ જ રીતે ઘણા ખરા વિદેશી વ્યક્તિઓ પણ આપણા દેશમાં કામ કરે છે, તો એ લોકો પણ અહીંથી જે પગાર કમાય છે, એના પૈસા મળે છે, એમાંથી પોતાના માદરે વતન પોતાના દેશમાં મોકલશે. યસ, તો અહીંયા શું કીધું છે? ઘર આંગણેથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ જતા રેમિટન્સમાં વધારો થાય તો એ લોકો ઇન્ડિયામાં કમાશે, પણ એના દેશમાં તો ડોલર જ મોકલશે ને અલ્ટિમેટલી. તો યસ, અગેન એ શું થયું? આયાત ખર્ચ જ વધશે. એક પ્રકારનો આયાત ખર્ચની કેટેગરીમાં જ આવે, લેક્ચરમાં મેં ડિટેલમાં સમજાવ્યું છે. ઘર આંગણેથી ક્લિયર, આંતરરાષ્ટ્રીય રેમિટન્સમાં વધારો, મતલબ રૂપિયો બહાર જાય છે. અલ્ટિમેટલી આ પરિસ્થિતિમાં નાણું જે છે એ દેશની બહાર જાય છે. યસ, નાણું દેશની બહાર જાય તો તમારી આવક જ ઘટાડવાની છે. ચોખ્ખી સાધન આવકમાં ઘટાડો થાય, ફેક્ટર ઇન્કમ ઘટે, બરાબર છે. સાધન આવક એટલે શું? કે ભાઈ ઇન્ડિયન લોકો છે એ ફોરેનમાં કંઈક, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો ઇન્વેસ્ટમેન્ટમાંથી એની આવક ઘટે. ક્લિયર છે? એને કંઈ ફોરેનમાં માનો કે કામ કર્યું હોય ને એનું મહેનતાણું એને ઓછું મળે, તો અલ્ટિમેટલી આવકમાં ઘટાડો થયો તો યસ, દેશમાં આવતું નાણું ઘટશે, ઇન શોર્ટ ડોલર ઘટશે, અને એને ટેકનિકલી કહીશું નિકાસ આવક ઘટી. નિકાસ આવક ઘટી. યસ, ઘર આંગણે આવનાર એફઆઈઆઈ માં વધારો થાય. હવે તમે જુઓ, ઘર આંગણે આવનાર એફઆઈઆઈ, ઇન શોર્ટ આ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, વિદેશી રોકાણ. વિદેશી રોકાણ વધે છે તો શું થશે? દેશમાં આવતું નાણું વધશે. તો એકચ્યુઅલીમાં તો આવક વધારી ને. યસ, તો આ 5 તો આવશે નહીં, તો આ 5 નહીં આવે એટલે આય નહીં, આ પણ નહીં. ઓકે, આ બે તો આવતા હતા, તો 1 2 3 ને 4, 1 2 3 અને 4, ઓપ્શન ડી ઇઝ કરેક્ટ આન્સર. નેક્સ્ટ. ઓકે, ઓકે, ચાલો, આ તમારે જાતે કરવાનો છે, બરાબર છે. આનો જવાબ હું કહી દઉં છું, તો આમ તો રહેવા દો. શું છે? લેણ દેણની તુલામાં પુરાંત વધી શકે, બીઓપી પુરાંત. હવે પુરાંત ક્યારે વધે? પુરાંત જે છે, યસ, એ વધારવાની વાત કરી છે. તો પુરાંત ક્યારે વધે? કે કાં તો તમારી આવક વધે અથવા તો તમારો ખર્ચ ઘટે, આયાત પરનો ખર્ચ ઘટે, બરાબર, અથવા તો તમારી નિકાસમાંથી આવક વધે. ઇકોનોમીમાં આવતું નાણું, ઇકોનોમીમાં આવતું નાણું શું થાય? વધે ત્યારે, અથવા તો ઇકોનોમીમાંથી બહાર જતું નાણું ઘટે. યસ, આ 4 પરિસ્થિતિ થઈ ને. કાં તો આયાતના કારણે, ઓકે, નિકાસ કરો છો એના કારણે થતી આવક વધવી જોઈએ. યસ, આયાત કરો છો એના કારણે થતો ખર્ચ ઘટવો જોઈએ. તમારી ઇકોનોમીમાંથી જે કાંઈ પણ નાણું છે, બરાબર, ઇકોનોમીમાં આવતું નાણું, ક્લિયર છે,
ઇકોનોમીમાં માનો કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ સ્વરૂપે આવે, રેમિટન્સ સ્વરૂપે આવે, કોઈ પણ સ્વરૂપે આવતું નાણું જે છે જો એ વધે યસ તો બીઓપીમાં પુરાંત આવે, અથવા તો ઇકોનોમીમાંથી બહાર જતું નાણું ઘટે, ક્લિયર છે, યસ તો પણ તમારી બીઓપી પુરાંત આવી શકે. સેમ આ જ પરિસ્થિતિ હતી, યસ એ અહીંયા એપ્લાય થાય છે. તો ઘર આંગણે લેવાતા બાહ્ય વાણિજ્યક ઋણમાં વધારો થાય. આ એક ટ્રિકી વસ્તુ છે કે ભાઈ ઇન્ડિયાની કંપનીઓ વધુ ને વધુ વિદેશી ઋણ લે છે તો અલ્ટિમેટલી રૂપિયા તો આવ્યા ને, ઇકોનોમીમાં આવતું નાણું ભલે ઋણ સ્વરૂપે આવ્યું પણ ઇકોનોમીમાં આવ્યું તો ખરા ને, યસ તો અગેન આ અહીંયા વધશે. યસ નાણાકીય વર્ષને અંતે વ્યાજની ચૂકવણી ઓછી થાય, બરાબર છે. આ મૂડી આવક મૂડી ખાતામાં છે, મૂડી ખાતામાં જે 5 વિગતો હતી ને, ચોખ્ખી બાહ્ય મદદ લોન સ્વરૂપે, ચાલુ નાણાકીય વર્ષને અંતે ચૂકવવાનું થતું વ્યાજ આપણે અહીં ક્યાંક લખેલી છે, યસ આ વિગત, ચાલુ નાણાકીય વર્ષને અંતે ચોખ્ખું વ્યાજ. તો અહીંયા શું કીધું, નાણાકીય વર્ષને અંતે વ્યાજની ચૂકવણી ઓછી થાય. હવે વ્યાજ ચૂકવવાનું ઓછી છે તો મીન્સ ઇકોનોમીમાંથી બહાર જતું નાણું ઓછું થયું. તો અગેન આ આયાતી ક્રૂડ ઓઇલ અને સોનાની કિંમતો ઘટે. ક્રૂડ ઓઇલ અને સોનાની કિંમતમાં ઘટાડો થયો ઇટ મીન્સ તમારે આયાત કરવા ઉપર જે ખર્ચ થશે એ ઘટી શકે. અગેન યસ એલિમેન્ટ ઓફ પ્રોબેબિલિટી હોવું જરૂરી છે. ઘર આંગણે આવનારા આંતરરાષ્ટ્રીય રેમિટન્સમાં વધારો થાય. આંતરરાષ્ટ્રીય રેમિટન્સમાં વધારો થયો મીન્સ ઇકોનોમીમાં આવતું નાણું વધ્યું. યસ અગેન એનઆરઆઈ થાપણોમાં, એનઆરઆઈ ડિપોઝિટ્સમાં વધારો થયો. અગેન ઇકોનોમીમાં આવતું નાણું વધ્યું. તો આનો જવાબ થશે ડી. ક્લિયર છે. તો હું એ જ રીતે અહીંયા બીઓપી ખાધ માટે નથી લખતો. આવા 4 મુદ્દા બરાબર છે. બીઓપી ખાધ વધે ક્યારે વધે તો 4 પરિસ્થિતિમાં વધે. 2 તો મેં તમને કહી જ દીધી, આમ તો 4 કહી દીધી પણ આ લખી દઉં છું કે કન્ફ્યુઝ ના થાવ. ખાધ ક્યારે વધે તો કે આયાત ખર્ચ વધે ત્યારે. આયાત ખર્ચ વધે, નિકાસ આવક ઘટે. ઓકે, ઇકોનોમીમાં આવતું બહારથી આવતું, ઇકોનોમીમાં બહારથી આવતું નાણું, બહારથી આવતું નાણું ઘટે તો જ ખાધ વધે ને. બહારથી આવતું નાણું ઘટ્યું ઇટ મીન્સ આવક ઘટી. યસ અને યસ અહીંયા ઇકોનોમીમાંથી બહાર જતું નાણું વધે. આ પરિસ્થિતિમાં બીઓપી ખાધ થાય. ક્લિયર છે. યસ અને આ સવાલો યુપીએસસીએ પણ પૂછેલા છે અને જીપીએસસીએ પૂછેલા છે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. ભારતની લેણ દેણની તુલના અનુસંધાનમાં નીચે જણાવેલ વિધાનો ધ્યાનમાં લો. આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જવાબ તરીકે પસંદ કરો. આ પહેલા ક્વેશ્ચન છે. 2 1ની સાચી સમજૂતી છે. આવા ક્વેશ્ચનમાં મેં શું કીધું છે, પહેલા તો 2 ક્વેશ્ચન વેરીફાઈ કરવાના. જો બંને સાચા હોય તો ઓકે, પણ જો તમે એકને ખોટું કરી દીધું એટલે તમારો જવાબ બહુ ઈઝી થઈ ગયો. તો પહેલા ચેક કરવાના 2 સાચા છે. ઓકે, ભારત માટે ચાલુ ખાતામાં કરંટ એકાઉન્ટમાં સામાન્યતઃ ખાધ હોય છે, આમ છતાં પણ એકંદરે લેણ દેણની તુલનામાં પુરાંત આવે છે. યસ આ સાચું છે. ભારતીય લેણ દેણની તુલના મૂડી ખાતામાં સામાન્યતઃ મોટી પુરાંત આવે છે. ચાલુ ખાતામાં ખાધ હોય છે, કરંટ એકાઉન્ટ ડેફિસિટ, પણ યસ કેપિટલ એકાઉન્ટમાં જુઓ તો સામાન્યતઃ એક મોટી પુરાંત હોય છે. અને યસ આ જ રીઝન છે. તમને એવું જ કહે છે કરંટ એકાઉન્ટ છે એ ડેફિસિટમાં છે, પણ કેપિટલ એકાઉન્ટ જે છે યસ એમાં સરપ્લસ હોય છે. અને આ જ રીઝન છે, આ જ કારણ છે કે ઓવરઓલ બીઓપી એકાઉન્ટ જે છે બીઓપી છે એ સરપ્લસ છે. ઇન્ડિયામાં એવું જ છે. ચાલુ ખાતું છે ને એમાં ખાધ હોય છે, પણ બીઓપી ખાતામાં એટલી
કેપિટલ એકાઉન્ટમાં મૂડી ખાતામાં એટલી મોટી પુરાણ છે કે ચાલુ ખાતાની ખાધને પૂરી કરી દે છે અને સ્ટીલ ઇન્ડિયા પાસે બીઓપી સરપ્લસ હોય છે. તો આનો જવાબ થશે હા. ક્લિયર છે? યસ. તો હોપફુલી તમને લોકોને યસ આ સમજાઈ ગયા હશે. ભાઈ ટાઈમ થોડો વધી જાય છે પણ એનું રીઝન એ છે કે મારે તમને ડિટેલ્ડ એક્સપ્લેનેશન આપવાનું હોય છે. એવું નથી હોતું કે ભાઈ હા ચલો આટલું આમ છે આમ છે. એ ક્લાસ 3 પેટર્ન છે, મને નથી ગમતી. ક્લિયર છે? આશા રાખી રહ્યો છું કે વિગતો ક્લિયર હશે. યસ, તમારામાંથી ઘણા બધા છોકરાઓ મને પૂછી રહ્યા છે કે સર તમારા કોર્સની ડિટેલ આપો, કોર્સની ડિટેલ આપો. ફોન બી આવી રહ્યા છે તો કોર્સની ડિટેલ હું પછીના કયાક લેક્ચરમાં આપી દઈશ. આજે બહુ લેન્ધી થઈ ગયું છે માટે આજે નથી આપતો. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.